બેટા હું ગામડે જાઉં છું, તારે કંઈ લાવવું છે ગામથી? શું લાવ્યું છે? તું ચાલ એક કામ કર, મારી સાથે તું પણ ચાલ. તને ત્યાં આપણે તળાવમાં છે ને મગર બતાવીશ, ને આ બાજુમાં મંદિર છે. એક કામ કરે, તને સ્કૂલમાં ભણવા બેસાડી દઈએ. ભણવું છે? નથી ભણવું? તારે અહીંયા નથી ભણવું, ગામડે નથી ભણવું, તો પછી કરવું છે શું મારા બાપ? યુક્તિ, આ તારી મમ્મી લાવને, કેટલી વાર લાગે ઘડિયાળ લાવતા? હાલ આ તારા છોકરાને સાચો. એ ભગવાન, અરે બેટા, એટલો લેઝી કેમ છે મમ્મીની જેમ? હા તમારી જેમ. લે હું ક્યાં લેઝી છું? હું તો જો આ દર રવિવારે શનિવારે હું મારા ગામ જાઉં છું કે નહીં. તે ગામ શું કામ જાવ છો ને ઈ મને ખબર છે. શું કામ જાઉં છું એટલે, અરે જે ગામડામાં જાઉં ને તો ખરેખર ગામડાનું જીવન કેવું હોય ને, અને પાછા બાળપણના દિવસો યાદ આવી જાય. ત્યાં જૂના મિત્રો, એ બસ બસ હો, રેવા જ દ્યો. મને ખબર છે ન્યા હું કામ જાવ છો ને ન્યા તો છે ને પીવા જાવ છો તમે. અરે આ તો થોડું ઘણું તો ચાલે, એમ પણ પીવું કઈ ખોટું થોડું છે? બરાબર, આપણા બાપ દાદાઓ પીતા આવ્યા છે તો પછી આપણે હક છે પીવાનો, વટથી પીવાનું હોય. પીવાનું હોય પણ થોડું છે ને હદમાં પીવાનું હોય. આ તમે તો પીવો છો પણ ત્યાં તમારા દોસ્તારો રહ્યા ને એને પીવડાવો છો તમે. અરે આ જિંદગી પર કમાઈ બમાઈને દોસ્તારો પાછળ ન ખર્ચે તો પૈસા શું કામના? ને હું બીજું શું કહું છું, કામ કરે તું ચાલ ને 2 દિવસમાં યાર. ના હો બાપા, મારે નથી આવું. ત્યાં કેટલું કામ હોય, એક તો અહીંનું કામ મારથી નથી પૂરું થતું, ત્યાં આવીને હું કરું? પણ ત્યાં આવી જાય પછી તારે અહીંયા ક્યાં કામ કરવાનું હોય? એ આમ છે ને કોઈના ઘરે જાય ને સારું ન લાગે. ક્યારેક રોકાવા જાય તો ઠીક છે, પણ પછી ન્યા ન રહેવાય. આપણું એક અલગથી મકાન તો છે ને, ત્યાં રહે છે તું. ના ના, હું અહીં બરાબર છું. મને ઈચ્છા થાય ને તો ક્યારેક આવી હું. તને ત્યાં આવવાની ઈચ્છા થાય જ નહીં. ખબર નહીં ગામડે તને શું એલર્જી છે, કાંઈ એમ જ તું ના પાડતે. કોઈક દિવસ તો હા પાડ કે હા મારે આવવું છે. હવે છે ને એ બધું મૂકો ને મારી વાત સાંભળો. આ તમે છે ને પીવા તો જાવ છો એ તો મને ખબર જ છે, પણ છે ને તમારો દોસ્તારો રહ્યો ને ઓછું પીવડાવજો. આ તમારા દોસ્તારો છે એને કંઈક સારી વસ્તુમાં મદદ કરો ને તો સારું લાગે. દોસ્તારો માટે આનાથી સારું બીજું કંઈ છે જ નહીં, એમને બસ આ જ જોઈએ. સારું, તમારે જે કરવું હોય નહીં. આ બા છે ને આપણા, એની પાસેથી દૂધ ને ઘી જે આપે ને લેતા આવજો તમે. સારું ચાલ લેતો આવીશ બસ. બીજું કોઈ લાવવું છે તારે? બીજું કાંઈ નથી લાવું, બા એટલું આપે એટલે બહુ બહુ. સારું ચાલ. હા હા સાંભળો, ત્યાંથી મારા બંગડી લેતા આવજો હો. હા બંગડી લેતો આવીશ. બેટા તારા માટે કંઈ લાવવું છે? જો આને હું લઈને જ એટલે નારાજ થઈ ગયો છે મારાથી. હા તે થઈ જ જાય ને કા બેટા. હવે તમે જાઓ ને ભૂલતા નહીં બંગડી મારી. કાંઈ નહીં બોલું બસ. હા, ઘર કામના ન્યા છે ને ખોટે ખોટા ધક્કા ખાય છે. ચાલ બેટા આપણે અંદર જાય, હાલ ઘણું કામ છે. હાલ લે ઘાસ સારો અમે ખવડાવી તોય મારવાનું. લે લે હું થયું? આ જવો ને, હમણાં બગડી ગઈ છે ભેંસ, તઈ બધાને મારે છે. હા હું કહું છું, હા બોલો બોલો. દૂધ રાખ્યું? હવે દૂધ તો હું ડેરીએ દઈ આવ્યો. કેમ એમ કરે છે? હા મગજમાં જ ન રહ્યું. આ ત્રીજી વાર તે આવું કર્યું. એટલે એમાં થોડું મારું હાલે છે. ડેરીવાળા આવીએ અને લઈ જાય ને નક્કી કર્યું હોય ત્યાં તો દેવું પડે ને. પણ દેવું પડે, તને ખબર તો હોય કે મારે દૂધની રોજ જરૂર હોય તો લઈ જાઓ ને એક બે તમે લઈ જાઓ ને આ બાંધજો. એમાં ત્યાં ક્યાંય ભેંની વાત આવી? દૂધ માગ્યું ને ખાલી તાર પાસેથી. દૂધ જોતું હોય ને તો ભેંને છે ને પાળવી પડે અને બધું ઘાસ સારો દેવો પડે. હા તો અમે ન દેતા હોય એવી રીતના વાત કરશો. તમે કેદી આ ઘાસ નાખવા આવ્યા? હા કેદી એવા ભેંસ તો મૂકી ગયા છે, એવી ઘાસને સારો તારે નાખવાનું હોય. હા બધું મારે જ કરવાનું ને હવે. એમ મારે કરવાનું એમ કહી દે ને, રાખ્યું નથી. એ ધૈર્ય દઈ આવ્યો છું બરોબર, પછી તમને જે સમજાય એ તો સમજી ગયો હું રાખો ધ્યાન ભેંનું. વાહ મોટા ભાઈ વાહ, ભેંને ઘાસ નાખવું નથી અને મફતમાં દૂધ જોતું છે એમ. કેટલાક છે હવે. હે ભગવાન. અરે દિલીપભાઈ કેમ છો? મજામાં? તબિયત પાણી સારી છે ને? તમારા લાલો બીમાર પડી ગયો તો હવે કેમ છે ને? સારું છે? ના ભાઈ થોડું ઓછું કરાવો, આમ ઓછું કરો ઓછું. હવે આ દાઢી બાળી કેટલી વધી ગઈ.
વ્યવસ્થિત રહેતા હોય તો આટલા બધા રૂપિયા છે શું કામના તમારી પાસે? બરાબર ને? રૂપિયા હોય ને તો સરખી રીતના રહેવાનું, ખોટા પીવામાં ન વાપરવાના એટલા બધા. અમને સમજાવો દિલીપભાઈ તમે કંઈ, બરાબર? અરે હવે મોટા ભાઈ તમે, બસ આજે 2 દિવસની રજા હતી તો વિચાર્યું કે ગામડે જઈ આવું. અરે તમે કીધું હોય તો હું તમને એના સ્ટેશન લેવાનું આવી જાઉં. અરે મેં કીધું 1 કિલોમીટર ચાલવાનું, એમાં તને ક્યાં ફોન કરો મારે? અને એમ પણ હવે ગામડામાં આવ્યા છે તો હરીએ ફરીએ તો શરીર થોડું કસરત બસરત થાય ને આપણે. હા મોટા ભાઈ એ વાત તમારી હાચી હો. આમે તમે સિટીમાં રહો કે નહીં? તું ક્યાં જતો હતો સવારમાં? હું આ દુકાને જતો હતો. દુકાને? કામ હતું ને, કરિયાણું ને એ બધું લખાવાનું છે, હવે ખૂટવા આવ્યું છે સમજે. એવું છે? તારે વધારે કે એવું ઘટતું હોય ને તો મારે કહેવાનું, તો હું ત્યાં સુરતથી લેતો આવું. ભલે ભલે મોટા ભાઈ. ઠીક છે ને? હા ઠીક. બીજું શું છે? છોકરા બોકરા બધા સારા છે અરે ને? આમ જોવો મજામાં હો. અને ભાભીને થોડી તકલીફ હતી તો શું કીધું ડૉક્ટરે? હવે સારું છે, જે હજી દવા તો એમ થોડી થોડી ચાલુ છે. એવું છે? અને બા વાત કરે છે ભાભી સાથે? નથી કરતા? બા વાત કરતી જ નથી. મેં ઘણી વાર સમજાવ્યા પણ ખબર નહીં મારી ઘરવાળી હારે એને હું વાંધો છે એ. હા હાલ ને હવે આવ ખરી વાર હું વાત કરી છું. હા તમે કદાચ સમજાવો ને સમજી જાય તો. અને દૂધ બૂધ ભેંસો આપે છે ને બધી? અરે દૂધ તો ઘણું થાય છે. એવું છે? હા બધું ડેરીમાં જ ભરે છે કે? હા ડેરીમાં જ. તો ઘરે ઘી બી માટે રાખો છો ને ચાકર ઘણું? હા એ થોડુંક રાખવી, વધારે નહીં. મને તો એટલું બધું કંઈ ઘી ભાવતું નથી. અમારા ઘરવાળે બા ને બધાય ખાય. અરે આ તારી ભાભી કહેતી હતી આ વખતે જાઓ ને તો ઘરથી થોડું ઘી લેતા આવજો. થોડું ઘણું પડ્યું હોય તો કિલો 2 કિલો જેવું કંઈ. કિલો 2 કિલોનું ક્યાં કરો છો? આ કેટલા 15 દી પહેલાં 500 કાઢ્યું હતું, તો એમાંથી ને આ બધા ખાય છે, તો હવે એમાંય થોડુંક વધ્યું હોય છે. હા એટલે ઘીમાં તો હજી મોટા ભાઈ વાર લાગશે. તો આ અને કામ કરું, પેલા આ બાજુમાં રમણભાઈ છે ને એમને ભેંસો વધારે છે ને, કદાચ એમને થતું હોય તો ત્યાંથી લઈ લેશું. હા એ 700 રૂપિયાનો કિલો આપશે. હા તો વાંધો નહીં, પૈસાની ક્યાં આપણે એ છે, પૈસા આપીને લઈ લેશું, બરાબર ને? તો વાંધો નહીં. સર તું દુકાને જા, હું ઘરે જાઉં છું. ભલે હું હમણાં જ આવું. હા વહેલો આવજે. હા હા. બોલો ભાવેશભાઈ, હા તમે તો કેટલા સારા, પણ આ તમારો ભાઈ છે ને એ કેવો માણસ છે યાર. કેમ શું થયું? અમે છે ને મેળામાં ગયા હતા ને તો ગાડી મારી, પેટ્રોલ મારો. હા. હવે ત્યાં ગયા તો બધી ચકડોળમાં આપણે બેસીએ તો એને પૈસા આપવા જોઈએ ને. હા ને આપવા જોઈએ. કેમ? એ મારા તો નહીં, પણ એના બી પૈસા મારા આપવા પડ્યા. પણ તુંય પણ હવે કોને હારે જાશો? તું વાંદરાને નિહાણી બતાવી છો. અરે એમાં શું કે તમે આવા દિલદાર માણસ છો તો મેં બી તમારા ભાઈને દિલદાર સમજી ગયો કે એ પૈસા આપશે, પણ આ તો આવું કર્યું. માણસમાં ફરક હોય. શું માણસમાં ફરક હોય? પણ આવું કંઈ કરાતું હોય? પણ તને કોણ કહે છે ને યાર જવાનું? હે ભૂલ થઈ ગઈ, હવે શું? ભૂલ થઈ ગઈ. મને પૂછ્યું ક્યારે? અરે યાર તમારા સાથે ત્યાં ગયા હતા, તમે પૈસા આપેલા એટલે મેં સમજો કે એ બી તમારા જેવો માણસ છે. આપણામાં શું લેતી દેતી હાલતી હોય, માણસે હોવી જોઈએ. અને એમાં કેવું છે, ક્યારેક મારા પાસે પૈસા નથી હોતા, તું આપી દેશો? હે આપું જ છું ને મેં. હા, તો પછી તમે આવી કેવી વાત કરો? એટલે આપી દેશો ને એમ? હા એમ તો આપણે એ હિસાબથી હું પણ આપી દઉં છું. મેં કઈ તમારા ભાઈ જેવો તોડ છું કે એ બધી જગ્યાએ જઈને હું તમારા એમ નથી કહેતો, પણ હવે પણ અમુક જગ્યા તો પૈસા આપું છું ને. હા પણ એમ તો એટલે તમે આવું શું કામ બોલો કે તું પૈસા અરે નથી મારી આપતો? વાત સાંભળ ને. પણ મેં 5-6 જગ્યાએ પૈસા આપ્યા. હા યાર એટલે આવું તું ન કરાય. 5-6 જગ્યાએ પર તું ગણતરી કરશો. પણ તમે 2-3 જગ્યાએ આપ્યા, મેં 5-6 જગ્યાએ આપ્યા. તો સૌથી વધારે પૈસા કોણ આપ્યા? જાવ દે, તારી યાર વાત જ નથી કરવી. હાલ હા તમે બી તમારા ભાઈ જેવા જ નીકળ્યા. આવતો ને માર પાસે થોડા કોઈ. થોડા છો, હા થોડા લક્ષણ હોય ભાઈના. હા હા ખવરાવ્યા કર કાસ, ખવરાવ્યા કર. તો ખવડાવવું તો પડે ને. તને ખબર છે આ ઘરે પુગાડવામાં મને કેટલી તકલીફ થઈ? કેમ, શું થયું? જે દૂધ આપે ને એને જ ઘાસ નાખવાનું. પણ આ અત્યારથી ક્યાંથી દૂધ આપવાની? આ હજુ નાની છે, મોટી થશે પછી દૂધ આપશે ને. તો એટલું બધું ઘાસ ન અપાય. પણ પેટ ભરીને ખવડાવવું તો પડે ને. પછી એને પાચન કરવામાં તકલીફ પડી જાય, સમજી? કશું તકલીફ ના પડે.
હું તકલીફ ન પડે. તો હવે 5 વર્ષનો છોકરો હોય ને એટલું બધું ખાવા આપી દેવી તો એનું શું થાય? હું માપનું જ આપું છું ખાવા. સવાર તો એને ખાવા જોઈએ કે ના જોઈએ? આ આખો દીનું તે અત્યારે નાખી દીધું, પછી પાછી બપોરે નાખી. બપોરે નહીં આપતી હું એને, બપોરે ખાલી પાણી પાઉં છું એને. મેં ઘણી વાર તને જોઈ છે ને એટલે કહું છું. તો એ બૂમો રાડ કરે ને એટલે મારે નાખવા પડે એને ઘાસ. તે બહુ કરી હો હવે. આને પેલી એને બોલાયા હતા ડૉક્ટરને, એ વિયાવાની છે. હા, ડોક્ટરને તો બોલાવ્યા. જો એ સારું કામ કહેવાય, સમજી. હા, હા. પણ પાડું આવે તો પાછું વેચી ના દેતા, રાખજો. તમે તો પાડું આવે ને એટલે તરત વેચી દો છો. તો પાડું હું તારે કઈ મામેરામ દેવું છે? મામેરામ નહીં દેવું. તો પછી પાડું આવે ને તો વેચી જ નાખવાનું, બરોબર? ભેં હોય ને એને જ રાખવાની, દૂધ આપે એને રાખવાની, બરોબર ને? અને હરખું સાવ છે એટલે કાંઈક મોટી થઈને દૂધ આપ, બરોબર ને? આપશે હવે. તમે તો બસ દૂધ આપ અત્યારથી આપી દેવાની છે. સારું, હું શું કહું છું, હા. હવે પેલું ઘરમાં થોડું કરિયાણું ખૂટી ગયું છે, એમાં કંઈક હળદર, મીઠું, મરચું અને તેલ લેતા આવજો ભૂલ્યા વગર. તને કઈ ખબર પડે? કેમ, શું થયું? હજી થોડાક દી પહેલા હજી કરિયાણું લાવ્યો. કરિયાણું લાયા તો થોડું લઈને આવો છો. 5 રૂપિયાનું, 10 રૂપિયાનું સામટું લાવતા હોય ને તો ખૂટી ના પડે. 1 મહિનાનું લાવી દો તો નહીં ખૂટી પડે. તો છે ને થોડો મસાલો નાખવાનો, બરોબર? થોડો મસાલો નાખું ને એટલે એમ કે કઈ હવા જ નહીં શાકમાં. તમે જ બોલો છો પછી મને. અને આ જો નકરું ઓગાળતા જ આવડે છે, ઓગાળતા જ. આ મોટી ક્યારે થાય અને આપણને દૂધ ક્યારે આપશે એમ કહું છું. આપશે. તમે એની ચિંતા નહીં કરો. દૂધ ક્યારે આપશે. જો હું કહું આને તો જલ્દી છે ને મોટી થઈને એવું કાંઈક કર. હે, અહીંયા હાલ તો તું. અહીંયા બેટા. તને કીધું છે કે આનું લેસન પહેલા કરાવી લેવાનું, તોય ખબર નથી પડતી ને. અરે આ હજુ કેટલો નાનો છે, એટલામાં એટલું બધું બાલિસ્ટર થઈ જવાનો છે ભણીને. જો કાલે એની ભણાવવા વાળી બેન હતી ને, મળી હતી, એ કહેતી હતી હું કહેતી હતી કે આને 1 થી 5 એકડા હજી નથી આવડ્યા. હા તો ના આવડે, હજુ નાનો છે, હજુ એટલો મોટો નહીં થઈ ગયો એ. નાનો નહીં, આ જો નાનું તો કેટલું ખાય છે, પણ એને દૂધ દેવાની ખબર નથી પડતી એમ. એ દૂધ ક્યારે દે? હવે એની પાછળ શું લાગો છો? એ નાની છે હજુ. દૂધ ક્યારે દે? એક આ નાનું, એક આ નાનું. આમાં ખબર નહીં આમાં કેટલો ખર્ચો વહી જાય એમ. આને તો આ તો દૂધ આપશે, પણ આ આપણને મોટો થઈને હાસવશે કે નહીં એ કઈ ખબર નથી. તમે હાચવ્યા છે? હે, તમે હાચવ્યા જ તમારા મમ્મી પપ્પાને? હા, પણ હાસવું જ છું ને, નથી હાસવતો. એ ખબર છે કેવા હાચવો છો. બા ઓછું ખાજે, પછી તને પેટમાં દુખે, પછી તને બસ. પચતું નહીં. આ ગયડી ઉંમરે તમે બાને બોલ કરો છો. ઘરડી ઉંમરે છે ને આ પાચન ક્રિયા હોય ને એ ઓછી હોય એટલે કહું ઓછું ખાજો. અને આને એટલે જ કહું છું કે આ નાનું એવું છે, એને એમ હોય. તો મને તમે એમ જ કહો છો ઓછું ખાજે. તારે તો હું આમ શું કહેવાય એને ઓલું ફિટનેસ જાળવવાનું હોય ને એટલે. બાકી તું ગમે એટલું ખા, મારે હું. અને હાલ હવે આ તારો મસાલો લેતો આવું. અને એ તું છે ને લેસનમાં ધ્યાન દેજે. સારું, હવે બોલ ના કરતા મારા છોકરાને. બા આવો. આ શું કરો છો તમે? આ હવે રસોઈ બનાવું ને. ખાવા શું બનાવવાનું છે? હવે હું તો મારી મેં મારું બનાવી દઈશ. તો તમારે જે બનાવવું એ બનાવીને ખાજો. સારું. આ ડોબાઓને પાયું કે નહીં? હા, ડોબાઓને પાઈ દીધું ને ખાવાય આલી દીધું એ લોકોને. બા હું શું કહેતી હતી, મારી પેલી બેનપણી છે ને એનું હા. શ્રીમંત છે, તો અમારે ત્યાં સાંજે ત્યાં જમવા જવાનું છે. હવે ત્યાં પાછું જવાનું છે? અહીં ખોટા ખર્ચા કરવાના છે? નથી જવાનું. પણ હવે કંકોત્રી આવી છે, જવું તો પડે ને. એ તો આવે હવે કંકોત્રી. ચાલો મોકલાઈ દેવાનો. એ ઘરના કામ કોણ કરે? સારું. જાઓ અંદર જઈને કામ કરો. કામ કંઈ કરું નહીં ને બસ અહીં જવું છે ને તઈ જવું છે ને. કસાઈ વેતા નહીં કોમના. બધું આપણે કરવાનું. ગૌરી, ક્યાં જાય છે તું? બાજુના ગામમાં મેળો ભરાણો છે, ત્યાં હું ને મારી બધી બેનપણીઓ જઈએ છીએ. મેળો તો સાંજે ભરાય અને અત્યારથી જઈને તું શું કરીશ? અરે ભાભી, ત્યાં તો જવું પડે ને. બધી બેનપણી જાય છે મારી, તો હું પણ જાઉં છું. જો એ બાજુનું ગામ છે ને એ સારું નથી, અને ત્યાંના જે બધા પેલા છોકરાઓ છે ને એ બી સારા નથી. અને આવી રીતે મેળામાં એકલું જવું ને એ સારું ના કહેવાય. આ છોકરાઓ પાછળ આવશે ને ક્યાંક હેરાન કરશે ને તો તારા ભાઈ મને બોલશે. કઈ બધી છોકરીઓ સાથે એવું થોડી થાય, અને હું એકલી થોડી જાઉં છું, મારી બધી બેનપણીઓ સાથે જાઉં છું.
આ મેળામાં જઈને છે ને ખોટો ખર્ચો જ કરે છે. કાંઈ જવું નથી આપણે મેળામાં. હું તો જવાની છું, તમે કોણ છો મને રોકવાવાળા? લે, કોણ છો એટલે હું તારી ભાભી છું, મારી ફરજમાં આવે છે તને રોકવાની. અને આવી રીતે એકલું થોડી જવાય. હું તો જવાની છું, મારી બેનપણીઓ બધી જાય છે એટલે. પછી તમારા ભાઈ મને બોલે ને તો પછી ના કહેતા. તમારા ભાઈને તમે વાત કરી લેજો. સારું. દૂધ લાયા તમે? ના, નો મેળાયો. કેમ? એને ડેરી આપી દીધું. મારે પણ એમ જ થયું. ભાભી મને દૂધ આપતા હતા પણ બાએ ના આપવા દીધું. શાકભાજી ને એવું બધું બાએ મને ના આપવા દીધું, ના પાડી. હાલો હવે રોટલી થઈ ગઈ છે, આપણે ખાઈ લઈએ. સારું. આલા આ બધા મંજરી આવી છે ને તુલસી ને એ બધી કાઢું છું બેટા. બા જય શ્રી ઓ કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવ્યો બેટા તું? હા, બા. વહુને ના લાયો? અરે વહુને કીધું પણ વહુ ન આવી, શું કરું હવે? ઓ અરે બા તમને તો ખબર જ છે, તમે વહુને વરનાગી કેટલી છે. એને કેટલું સમજાવી એને કે હાલ હાલ ગામડે હાલ, તો ના જ પાડે કે ના માર તો આવું જ નથી ત્યાં. કઈ નહીં, હવે શેરની છે એટલે એને ગામડામાં નહીં ગમે. કે છે આ તમારા ઘરની બાજુમાં તળાવ કઈ છે, વાંધો મચ્છરા બહુ નહીં. કાઢે. હવે તું આવ્યો છે તો હવે દૂધ મેં રાખી મૂક્યું છે, તું લેતો જાજે. ચોખા થોડા છે, બધું કાઢી મૂક્યું છે, તું લેતો જાજે હવે. અને પેલું ઘી છે એનું ઘી હા, ઘી પણ બનાવ્યું જ છે બેટા, લઈ જજે તું તારે. તો અશોકે કેમ મને ના પાડી કે ઘી નથી? હવે એનો સ્વભાવ તો તને ખબર છે ને. એ ભગવાન. હા આવ્યો જો. અરે ભાઈ, હા, આ બા તો કહે છે કે ઘી પડ્યું છે, તું કેમ ના પાડતો તો? ક્યાં પડ્યો છે બા? એ ડબ્બો આવું કાલે થઈ ગયો. હવે તું તો હવે રાખી મૂક્યું છે મેં એની માટે. આવવાનો હતો એટલે મેં રાખી મૂક્યું છે. બાની ઉંમર થઈ ગઈ છે ને એટલે બધું ભૂલાઈ જાય. કાલ શીરો બનાવ્યો તેમાં નાખી દીધું બધું ઘી. એવું છે? તો કેવું હોય? હારું બા, હવે ઘી છોડો ને, આપણે દૂધ છે એ લેતા જશું. હા, તો દૂધ ને એવું લાખ્યું છે તો બીજું લેતા તમે- જાજો. હા, બીજું તમે તબિયત પાણી તો સારી છે ને? બસ સારી છે બેટા, ભગવાનની મહેરબાની છે, સારી છે. ને આ ભાઈ થાય ને બા, એટલું કામ કરવાનું, તમે ખોટી રીકજીક નહીં કરો બહુ. ના હવે રીકજીક તો હું હવે લમણે બધા લખાયા છે તો હવે મોટા કરવું જ પડે ને. ભાઈ એના હાથમાં મહેનત લખી હોય ને એટલે બાને મહેનત કરવી હા, પડે. તો ઉપરથી બધું લખાવીને આવ્યા હોય. લખાવીને જ આવ્યું છે. તઈ અરે બા, ઘરમાં આટલી બધી વહુઓ છે તો તમારે આટલી બધી હમણાં જીક કરવાની? શું કેવું ભાઈ? મારું શું કેવું હોય, એ થોડું કામ કરે તો શરીર સારું રહે, મારે તો એમ કહેવાનું છે. અરે શરીર તો સારું જ છે પણ એક ઉંમર પછી છે ને માણસે આરામ પણ કરવો જરૂરી છે, નહીં તો છે ને વધારે શરીર નબળું પડી જાય. તો હું તમને એક વાત કહું, કામ કરતા બંધ થઈ જાય ને બા, એટલે તરત ખાટલે પડશે, મને ખબર છે. એટલે મારું તો હું કરે જ રાખું છું. મારું બનાવીને ચાલ્યા જ કરે. હા, તો તમે તમારું કરતા રહ્યો બરાબર, વધારે તમારે કઈ કરવાનું નથી. ને ના, વધારે ના, તકલીફ વધારે. હોય ને તો હાલો આપણે શહેરમાં રહ્યો. હવે શહેરમાં તો મને ન ફાવે બેટા. હવે ગામડામાં રહેલી એટલે મારે તો ગામડામાં ફાવે. એમ છે. અને બેટા તું આવશે મારી સાથે શહેરમાં? એને હજી 1 થી 5 એકડા નથી આવડતા ને હું શહેરમાં આવીને હવે તો કરશે. નાનો છે, હવે એને હું. બેટા તાર શહેરમાં નથી આવું, કઈ વાંધો નહીં. અત્યારે આપણે કરિયાણાની દુકાન જઈએ, તારે શું શું ખાવું છે? પેપ્સી. પેપ્સી નો ખવાય, શરદી લાગી જાય. આમ જો પેલું બરફ આવે ને, બરફ છે ને બહુ હાનિકારક આવે. શું કેવું? હા, પેપ્સી નહીં, પેલા એકડા શીખવાના છે, શીખ પેપ્સી એમ. કોઈને કઈ ખબર જ નથી પડતી એમ. હા, હું કહું છું આપણા ભાવેશ ક્યાં છે? એને ઘરે છે, એ ક્યાં હોય, હું એનું ધ્યાન રાખીને થોડો હું બેઠો હોય, આખો દી મારે ભેંનું ધ્યાન રાખવાનું હોય, ભેંનું ધ્યાન રાખું છું. હા, મારે છે ને પેલું આ ખેતરનું બંને ભાઈઓને આપ્યા છે ને, તો હજુ બંનેનું ભાગનું કઈ આવ્યું નથી મારા ભાગે, એટલે હજી તો તમારે જે ભાગઈ લેવો છે એમ ને? બા જરીક વાત કરો ને એને. એટલે બા ભાગ તો લેવો જ પડે ને, આ જમીન બધી ભાગ તો- તો હવે બધો કરી દઈશું બધા ભાઈઓને. જો મોટા ભાઈ, આપણે જ્યારે અલગ છે ને ત્યારે વાત કરી હતી કે ભાગ ત્યારે પડશે કે જ્યારે બા ભગવાન પાસે જાય ને ત્યારે. એટલે અત્યારે તમે ભાગ લેવા આવી ગયા એટલે બહુ મને લાગે છે પેલું. આ પણ આ 18 વીઘા જમીન તમે બંને ભાઈઓ ખેડો છો, તો મારો થોડો ઘણો તો હક લાગે ને લાગે? એ લાગે એ હું નથી ના પાડતો, બરોબર, પણ હું કહું છું કે જ્યારે ભાગ પાડવાનો છે ને ત્યારે પાડશું. અત્યારે એ વાત, એ બાબતે મારે કાંઈ વાત નથી કરવી. અરે અશોક, ભાગ તો આપવો જ પડે ને. અરે મોટા ભાઈ, હું ભાગ દેવા નથી ના પાડતો, પણ પછી પાડશું નિરાયતે. અને તમે ભાગ પાડીને આપણે હાવ અલગ થઈ જાવ.
પણ અત્યારે ઘઉં થઈ આવે તો થોડા ઘણા 100-150 કિલો આપને તો અમારે વરણનું થાય ને ખાવાનું. ઘઉં તમ તારા આપે, હું નથી ના પાડતો મોટા ભાઈ. તમને કોઈ દી કઈ વસ્તુ ના પાડી હે? ના નથી પાડી, પણ હવે આ ઘરનું હોય ને આપણે બહારથી વેચાતું લાવીને ખાઈએ એ સારું લાગે. થોડા ઘણા હું મોકલાઈ દઈ, પણ અત્યારે ઘઉં નહીં મળે મોટા ભાઈ તમને. હું તમ તાર મોકલાઈ દઈ બસ. હા ઠીક છે. આપણે લોલીપોપ ખાવું છે ને, આલુ તને લઈ જાઓ લોલીપોપ ખાવા માટે. એ લોલીપોપ સાનું મનો રહેજો, કઈ ખાતો નહીં. લોલીપોપ વાળો તેમાં. મોટા ભાઈ તમે જ કાક તો આને બગાડશો એવું લાગે છે મને. છોકરાઓને આમ નાખી જવાય. છોકરા જો કેટલો માયુસ થઈ ગયો, એને જે જોઈતું હોય ને એ અપાય તો હું પછી હું તારી મોટી ઉંમર થાય તો આ છોકરો તારી સેવા કરે. અત્યારે તું આને ના પાડે છે, જ્યારે આ મોટો થશે ને ત્યારે આ તને ના પાડશે. મોટા ભાઈ હું છે ને બહુ ટેન્શનમાં રહું છું. એટલી બધી ભે હું હાસવીને આ કરવું ને તે કરવું એમાં બા આ બધી ભેવા હાચી હાચીને થાકી જાય છે. આપણી કેટલી હાથ ભેંસો છે ને એમાંથી 3 ભાવલાને આપી દો ને એટલે શું છે કે અડધું હાચું, બરાબર ને? ના ના એનાથી કાંઈ નહીં થાય. એ હું કામ કરો છો હવે તમે? તને તકલીફ છે હાચવવામાં તો પછી મારો રસ્તો તો કાઢવો પડે ને. મોટા ભાઈ આપણે ભલે આમ અલગ રહેતા હોય પણ આપણે બધા એક સવી તો ખબર છે ને. સાચી વાત છે. તો તમે આ નકરું ભાગ પાડો તમે કરવા હું માંગો છો? અરે પણ આ ભેંસો બધી બાની જ છે. એ વાત સાચી છે કે બા તારી પાસે રહે છે, પણ એનો મતલબ એ નહીં કે ભાવેશભાઈનો હક ન લાગે. હા, અને એક બીજી વાત કહું, ગયા મહિને મજા બગડીને 17,000ની દવા થઈ પૂછો તોય મેં તમને ફોન નહીં કર્યો. બા તમે ફોન ન કરાય મને? હવે મને ક્યાં ફોન કરતા આવડે, હવે એને કરવો જોઈએ ને. મેં કીધું ખોટી તમને બળેતરા કરાવીને એટલે નો. અરે પણ એકવાર કહેવાય તો ખરી ને કે બાને એમ થયું છે તો હું દોડીને ન આવી જાત. અને ત્યાં શહેરમાં બાને લઈ આવતા મારી ઓળખાણમાં ડોક્ટરો છે બધા. અરે શહેરમાં દવાખાને થોડું જવાય, ત્યાં તો નકરા લૂંટવા વાળા જ છે. પણ અહીંયા સરકારી દવાખાને બધું 17,000 રૂપિયા થાય. તું કેવી વાત કરે? તો પૂછો બા, તમે હારે જતા ને? દવાખાનું સરકારી હતું પણ દવા તો બહારથી લાવતો ને એટલે એટલું બિલ થયું. અરે પણ સરકારી દવાખાનામાં દવા તો એ લોકો જ આપે ને, આપણે થોડું બહારથી લાવવી પડે. બાને એવો રોગ લાગી ગયો હતો ને એટલે સરકારી દવા સારું ન થયું, સમજ્યા? એટલે પ્રાઇવેટમાં ધક્કો ખાવા જવું પડ્યું. એમ હતું બા? મને કઈ ખબર નથી હવે મને શું થયું. આ ભાઈ દવાખાને લઈ ગયા પાના બિસ્કિટ નાખી આવજા. અને હવે શું થયું ને કઈ નહીં, ડોક્ટરે કીધું એ પણ મને દવા લઈ આવ્યા. સારું સારું, હું આની જઈને થોડુંક હા, ચોકલેટ કઈ બિસ્કિટ વાંધો અપાઈ દઉં નહીં. હા, પછી આવ તો મેં બધું હાલ કાઢી ભાવ ત્યાં રાખ્યું પછી મળીએ. હા હાલો, હું હમણાં આવું છું. હા. અને બા મારે તમને એક વાત કહેવી છે. હા બોલ ને બેટા. મારી કરતાં વધારે તમને એ લાગે છે ને? એવું નહીં, મારી માટે તો તઈને છોકરા હરખા. છોકરા હરખા અને નકરું તમને દેવાની વાત કરો. ચોખા લઈ જાજે, દૂધ લઈ જાજે, ઘી લઈ જાજે. બેટા હાલવું તો પડે ને. એ મને હરખો ને તોય હરખો ને પેલોય હરખો. તો એક દી કેજો આ ભે ધોવા આવે, એની સફાઈ કરવા આવે. હવે ખબર તો પડે જેનું એને. કામ હોય એનું જ થાય ને બેટા. તું કેમ આવો ગુસ્સે થાય છે? ગુસ્સે નો થાવ તો હું થાવ, નકરું મારે જ બધાને હાસવાના. આજે તમારું નવું બેગ આવી જ ગયું. ભાભી, હા, જો હું નવું પર્સ લાવી. અરે વાહ, મારી માટે પર્સ ન લાવ્યા? હું તો ભૂલી જ ગઈ. સુષ્મા કે એટલે બધું લાવો, મારી માટે ન લેતું હોય? મને યાદ જ ન રહ્યું. હવે બીજી વાર જઈશ ને ત્યારે લઈ આવીશ. સારું ચાલો, હું જાઉં છું ઘરે. હવે સારું પછી સારું. આવીશ. લે તમે આવી ગયા? હા. મોટા ભાઈ આવ્યા છે, તમે મળી આવ્યા? હું કામ એને મળવા જાઉં? એને આવવું હોય છે ને મળવા તો આવશે ઈ. અરે આવશે શું, આવી ગયો મારા ભાઈ. એટલે હું ચાલે બીજું? તારું તબિયત પાણી સારા છે ને? બસ સારા સારા બેસ હો. બેસ. આ હો હું તમને યાદ કરતો ચા હતો. બનાવજો ફટાફટ. હા હું તમને જ યાદ કરતો હતો. એટલે એટલે તું આવ્યો? હું હા એમ કહેતો હતો. મેં કીધું મોટા ભાઈને મળવા આવવું છે ને તો આવશે. એટલે મેં કીધું એવો ગુસ્સો કરતો હતો, સમજ્યા? શું બીજું બધું સારું છે ને? હા બહુ ફર્સ્ટ ક્લાસ હો. અને ઘઉં કેવા થયા આ વખતે? ઘઉં થયા થોડાક થયા છે. થોડાક થયા છે હા તો થોડાક મોકલાવજો ને. પણ એમાં એવું છે થોડાક થયા છે પણ ઘર પૂરતા થોડાક રાખ્યા છે એવું છે એમ. અરે પણ મારા ભાઈ એક વાત કહું, જો કે છેલ્લા 10 વર્ષથી હું શહેરમાં રહું છું, બરાબર? ત્યારથી તમે મને કંઈ આપતા નથી બંને ભાઈઓ.
એટલે હવે અશોક આપે ન આપે મને ત્યાંની કાંઈ ખબર નથી. જો હું તો દૂધ લેવા ગયો તો મને દૂધે નથી આપતો. અરે પણ તો બંને અડધો અડધો ખેડો છો તો પછી તમારે મારો તો વિચાર કરાય ને. આપણે વિચાર તો અમે કરવી જ છીએ ને, મને શું વાંધો જ. પણ હવે અશોકને કેવી રીતના તમારે વાત કરતા હોય મને શું ખબર પડે. અરે હજી તો આ બા મને દૂધ અને થોડું ઘી બી કોઈ દિવસ આપે છે, તું તો હાવા જ કાંઈ નથી આપતો. અરે પણ હું આ વર્ષે આપવાનો જ હતો, થોડાક ઘઉં થયા ને એટલે મેં કીધું આપી દઉં, થોડોક અડધો કટો મોકલી દઉં એમ. અડધા કટ્ટાથી શું તો આખું વર્ષ નીકળે. અને બંને ભાઈ કામ કરો, 50-50 કિલો ઘઉં આપી દો એટલે 100 કિલો થઈ જાય તો મારે 6 મહિના તો હાલે. અરે મોટા ભાઈ મારી વાત સાંભળો, એને છે ને બહુ ઝાઝા ઘઉં થયા છે અને મારી રી નિશાણ વાળી જમીન તો પાણી ભરાઈ ગયું હતું. પાણી ભરાઈ ગયું હતું તો એ તો ભાવલે કામ કર 100 કિલો તું જ આપી દે ને. હા પણ મારે એટલા બધા નથી ક્યાં. એટલે ભાઈ એને બધી ખબર છે. અને તારે કઈ પાણી નહોતું ભરાણું, બરોબર છે? એ બાજુવાળાના ખેતરમાં જ પાણી એવું હતું. તમારા હાળા લગ્નમાં ગયા હતા ને 5 દી તમે બહાર હતા, કોકને પૂછજો જો પેલા હોમલા ને કેને. તે 5 દી બહાર હતા તો ગામમાં જે વાતો થતી હોય ને મારી પાસે આવતી હોય. જો મોટા ભાઈ આવી રીતે જે મારી હારે ધડ કરે છે. હું નથી દડ કરતો, એ વાત જ એવી કરે છે. તમે બંને ભાઈ છે ને આમ કરશો ને તો પછી મારા આવતા વર્ષે છે ને આ જમીન મારા ભાગની મને આપી દો એટલે હું બીજા કોઈને ખેડવા આપી દેશે, એમાંથી અડધો ભાગ તો મને મળશે. આ બંને ભાઈ થઈને તમે ખાવ છો. એવું નથી મોટા ભાઈ, એ ઘઉં આપજો તમે. હા પણ એવું જમીન બમીને આમ અલગ થવાનું શું આ બધું સારું ન લાગે. તમે આવી ખોટી દોડ કરો પછી. એટલે ખોટી ધડ નથી કરતા, પણ જમીનના ભાગલા શું કામ પાડવા છે? ભાગલા જો આપણા બાપ દાદાથી ભાગલા થતા આવ્યા છે તો પછી ભાગલા એ તો પડવાના જ છે, આજે તો કાલ. એટલે હું તમારે હાવ અલગ થઈ જવું છે હે? આ અલગની વાત નથી ભાઈ, પણ સમજો તમે. આપણે વાત શું થઈ હતી કે બા વહી જાય ને પછી વહીવટ કરશું, થઈ હતી વાત આપણે. હા અરે પણ બા જીવે છે તો જીવવા દો ને, તમે બાની પાછળ કેમ પડ્યા છો? નહીં આમાં એવું હોય કે આ જીવાયનું હોય સમજ્યા. હા. એટલે અહીંયા જો અને ભાગ પાડવી, બા વૈયા જઈને ભાગ પાડવી ને એમાંય મારે છે ને 5-7 વીઘા વધારે આવે, એ તો ખબર છે ને. બાના ભાગની જમીન મારે આવે. હજી બા ગયા નથી ને તો વધારે એને વાત કરી નાખી. તારે લે ભાઈ તું બાને હાચવે છે તે વાત બરાબર છે, હા. પણ કોઈક દિવસ માંદ હાજમાં પૈસા હું તો આપું જ છું ને. તને કોઈ દિવસ બા માટે પૈસા માંગી આવે ના પાડીએ કે? અને બા છે ને એ તારે કે માથે નથી પડ્યા બરાબર, એ પોતાનું કામ હજી એ જાતે જ કરે છે, એ ઉપરના તમને ખવડાવીને દે છે. બાને મેં એમ કીધું હતું કે 15 દિવસ લઈ જાઉં તોય બાને મારી પાસે ન લાવવા દીધા અને બાને એકલા ત્યાં કામ કરાવે છે બધું. ત્યાં લઈ જાવ એટલે પછી માંદા પડશે તો ઈ તો માંદા પડશે તો હું ધ્યાન રાખું છું. તમે શું ધ્યાન રાખો? તમે હા. તમારી બાયડીને ધ્યાન નથી રાખતા, તમે એનું શું ધ્યાન રાખતા હશો? એક કામ કરો તમે ખોટી આ જપ મૂકો અને બાને છે ને મારી પાસે શહેરમાં મોકલી દો, ઠીક છે? એટલે તમારે બંને એને નિરાત એકદમ. એટલે શહેરમાં નો રહી બા. સાંભળો મોટા ભાઈ એને ઘરવાળીને કામ સીધે ને એ નથી કરતી તો આ બાને આની પેગું મોકલીને પછી એ અમારા ઘરની મેટર છે, ત્યાં જોવા આવવાની જરૂર નથી એવું બધું. ઘરવાળી બધીની એમ જ હોય. હા, બસ એમ. એટલે વધારે તારી ઘરવાળી ક્યાં બધું કરી લે છે? કરે છે મારી બા પાસેથી બધું કામ કરાવે છે, તો મેં કોઈ દિવસ કીધું કે બાયલો છે ઈ સાબુ લેવા મોકલે ને બ્રશ લેવા મોકલે ને તો તરત દોડ્યો "એ જાય. ભાઈ આ બધું ચોખ્ખું એ, છું જો એને કહેજો બોલવામાં ધ્યાન રાખે. ધ્યાન જ રાખું છું અને જોવો જ છું બધું હું લેવા જાશો. પાવલા તને તો હવે તમે ઈ સાંભળી લ્યો તુંય સાંભળી લે. બરોબર. અરે આમ કૂતરા બિલાડી જેમ નો લડાય, આજુબાજુનો સાંભળે તો શું કે શાંતિ રાખો થોડી. સાંભળે એવું કામ ઈ કરે છે અને દૂધે નથી આપતો. પૂછો એને, ડેરીમાં બધું દૂધ દઈ દે છે. ભેંસને ઘાસ ખવડાવવા આવો ને તો હું દૂધ આપું. જોયું? ઘાસ ખવડાવવા આપું ને તો ઈ દૂધ આપશે, નકર મને દૂધ નહીં આપે. અરે પણ ભેંસો જ બાની છે એટલે આપણાથી નાનો પડાય ને કે તું દૂધ નહીં આપતો. બાની છે એ વાત આજે હું ડેરીએ દઈ આવું દૂધ ને અમારે બાંધેલો છે. એ કામ કરજે, તારે તું દૂધ આપજે રોજ 1 લીટર 2 લીટર જેટલું દૂધ જોઈએ ને એટલું આપજે અને તારે પૈસા આપી દે એટલે વાર્તા પૂરી. તો અમારે ક્યાં કઈ વાંધો જ છે? જોયું? હવે તને પૈસા આપું ને એને કરતા ડેરી છે ને 2 પૈસા વધારે આપી દો ને ઈ સારું લાગશે. જો આ ભાઈનું સારું નથી વિચારતા. સારું વિચાર. તું વળી કેવું સારું વિચારશો? હું આવું એને પેલા દૂધ તો ડેરીએ દઈ આવીશો. બંને ભાઈ છે ને સંપત્તિ રહો. આ ગામના લોકો વાત કરે ને એમ નહીં કરો. સારું ચલો જા તું તારા ઘરે જા. જોયું કેવું મોટું સડાઈ ગયો ઈ? અરે ભાવલાનો સ્વભાવ જેવો છે, તું તો શાંતિ રાખ. આ તો તમે કીધો ને એટલે હું શાંત થઈ ગયો, નકર આદત હતો ને ફટકારવાનો જ હતો હું. હાલ પેલો રમેશ રાહ જોતો હું નીકળું. એ ભાઈ હવે છે ને ઈ રમેશની વાત મૂકને ભાઈ સારું ન લાગે. આ 2 દિવસ છે ને હું મસ્ત એન્જોય કરવા માટે આવું છું. એ વાતથી એકદમ ખુશી અને નિરાશ મળે છે, એકદમ સુકૂન મળે છે.
2 દિવસ આ શહેર છોડીને આટલો બધો દૂર શા માટે હું એના માટે તો આવું ત્યાં તારી ભાભી પીવાનો દે એટલે અહીંયા મને 2 દિવસ છે ને કોઈ ટોકવાનું નહીં. ભાભી કહીને જ મોકલા લગે જ ક્યાંક કે ન્યા હું કામ જાવ છો કીધું જ છે ને એ ભાભીને ખબર જ હોય હું સાંજે મોડો આવીશ પીને ઘરે તો જમવાનું છે ને ત્યાં મારા ઘરે પહોંચાડી દેજો. પણ સારું હાલો પણ ઓછું હો હા અને ચાબી ઉપર તાકમાં મૂકી દેજો હું એ લઈ તો લઈશ. ત્યાં મૂકી દઈશ બરાબર પણ ધ્યાન રાખજો કે કામકાજ હોય તો જરાક મને યાદ અને કરજો તારે પીવું હોય તો એ ભાઈ કે. નહીં ઓકે મોટા ભાઈ પીવે છે ને અરે એટલે નાનામાં આવી ગયું આ તો આપણા ગૌરવની વાત છે. દારૂ આપણા બાપ દાદા પિતા આવ્યા છે. ભલે પીવે બાપ દાદા પીવે ને એટલે મોટા ભાઈ જરીક હાલે પીવે છે તો એ બધું હાલ્યો જાય મને અમારે નહીં પછી બધાને છે ને આમાં વ્યૂઝ આવે હસોડું અરે પી બીને મોજ કરવાની ખોટું વધારે જા તમે એટલા જ બંને ભાઈઓ નથી પીતા ને એટલા જ બંને વધારે લોટ લો છો. જો હું પીવું છું એકદમ ખુશ રહું છું. ના ના હવે આવું બધું છે ને આમાં પીવામાં છે ને બાપ દાદા આમને વી ગયા બરોબર છે આપણે નથી જવું. બધા એક દિવસ વયું જ જવું છે એટલે મોજ મસ્તી કરીને જવાય. હા તમે કરો છો ને મોજ મસ્તી હે ને તમે ખુશ છો ને મેં તો ત્યાં નામ લીધું ને એટલે ચડી ગયું મને તો. ઓહો એ લાગે છે અત્યારે એવું. મગજમાં એ જ ચાલે છે. રમેશ લઈને આવતો જ હશે ફટાફટ અમે અમારા વાડીએ જઈએ પી બીને પછી શાંતિથી જાતે મળીએ. ઠીક છે તમે નહીં સુધરો જાઓ. અરે મંગુભાઈ કેમ છે તબિયત સારી છે ને? સારી છે. હાલો વાડીએ પીવા. ના વાડીએ પીવા ને અહીંયા જ લાવવાનું મારે તો. અહીંયા એટલે અહીંયા નો મજા વાડીએ હાલો ત્યાં મજા આવશે. વાડીએ પણ પગ ભાગલો છે કેવી રીતના આવું ભાઈ? ગોવિંદભાઈ માલ આવી ગયો છે. હાલ વાડીએ પીવા હાલો તમે. તમારે નહીં આવે. ચાકનું ને ગ્લાસ ભૂલી જ. બાકી છે. ગ્લાસ ચાકનું તો હાલ લઈ આવાય ને. પૈસા તો પૈસા ખૂટી ગયા. તારે આવું છે એટલે આને ચાલુ કરી નાખ્યું લાગે. એ તો મેં કરાવી દીધું. હે મેં જ કરાવ્યું ચાલુ. આપણે વાડીએ ઉભા રહેજો. હા લઈને આવો. તમારે છે ને આ ગામના છોકરાને છે ને આમ બગાડાય નહીં. સુધરે જ ના તો પછી શું કરવાનું? તમે અમને બગાડ્યા ને એ બહુ થઈ ગયું. તમે આ બધા હું તો બગડેલો જ છું પણ આ જોડે ફરે તો કોથરી લેવા જાય તો વળી ગૂંટો માર લે મેં શું ભાઈ? હવે મને તમે જ બગાડ્યો છે સમજી ગયા. આ થોડું એટલે લેવા જાય અબ્બી જવું છે તારે લેવા લે પૈસા આલો એને લઈ આવી મારે જાય. એટલે આજે હું પેલો આપલો તમને લે 1 20 વાળી એક લઈ આવજે. લે આ 10 રૂપિયા તારા માટે પેલું ચાવણ બાવણ લેતો આવજે. લે 10 રૂપિયા તારા માટે. હાથ પે પકડ ખાલી. લે હાલો તો નીકળીએ. આવો પછી હા વધેલું તમારા માટે ઠીક છે. પણ વધવા દો તો મળે ને. એ વાત તમારી સાચી. હાલો ખાલી શીશો તો મળશે ને હા એ તો મળશે. બીજું ભરી દઈશું. હા બસ તો. આજે મજા આવી ગઈ. હા મજા આવી ગઈ. માલ એક નંબર હતો કાંઈ ઘટે જ નહીં. માલ એક નંબર જ હોય ને. ભાઈ ક્યાં ગયા હતા તમે? અરે બેન તું આ કઈ બાજુ જાય છે? હું પેલી જીગલીના ઘરે જાઉં છું. ગોવિંદભાઈ હું ચાલુ. હા કઈ વાંધો નહીં પછી મળી. પણ ગોવિંદભાઈ પેલા 1500 રૂપિયા 1500 રૂપિયા મારે ખાતર નાખવાનું છે ખેતરમાં. ઉછી ના જોઈએ છે ને? આવું છે. તો હું સાંજે જઈશ ને ત્યારે તને આપતો જઈશ. સારું ચા અને પછી એક લેતા આવજે. ભાઈ તમને આવું સારું લાગે? તમે ગામ આવીને પીવો, શહેરમાં રહ્યો છો, ભણેલા ગણેલા છો. અરે બેન અઠવાડિયામાં 2 દિવસ તો પીવાનું મળે છે તો પછી 2 દિવસ તો પીવાય ને. ના પીવાઈશ, થોડું સારું લાગે આવું. પણ હું ક્યાં કાયમ પીવું છું, કોક દિવસ પીવું. ભાઈ આવું ન સારું લાગે. તમે ભણેલા ગણેલા છો, શહેરમાં રહ્યો છો ને તમે ગામ આવીને પીવા બેસી જાઓ. આખું ગામ પીવે છે તો પછી મારે પીવામાં શું વાંધો હોય? આખું ગામ ભલે ને જે કરે ઈ. સારું ચાલ હવે તું બધું મૂક ચાતા જીગલીને ત્યાં જઈએ. હવે પીતા નહીં હો. હા હા સલાહ સૂચન આપવા વાળા દુનિયામાં બહુ વધી ગયા છે. જે હોય તો સલાહ સૂચન આપે. હવે આનો થોડોક સપોર્ટ લેવો પડશે. હા મારો દીકરો લંબામાં જો લઈ એ હા
જો લે આ તૂટી ગઈ છે ગાડી, આપણે નવી લઈ આવશું હો. હાય હાય, તમે પીને આવ્યા છો? અરે થોડું વધારે ને. બેટા જા અંદર જોતો રહ્યો, તારા બાપો ઢીસીને આવ્યો છે. જા. યા તમને બુદ્ધિ છે કે નહીં? આ નાના છોકરાની સામે પીને આવો છો, કઈ ખબર પડે કે નહીં? અરે હું ક્યાં વધારે પીવું છું, આ અઠવાડિયામાં 2 દિવસ તો પીવું પડે ને. આ તમારા અઠવાડિયાના 2 દિવસ છે ને, એ 5 દિવસ જેટલું પી નાખો છો તમે. એ બધું છોડજો, આ તારા માટે હું દૂધ વેચાતો લઈને આવ્યો. વેચાતું કેમ? આ ભાભીએ દૂધ કાઢ્યું હતું પણ આ ભાઈ ડેરીએ ભરી આવ્યો, એટલે પછી મેં વિચાર્યું કે ત્યાં ગામમાંથી બાજુમાં છે ને આપણા એની હા પાસે હા, વધારે ન બોલો. 40 ને 80 રૂપિયામાં 2 લીટર લઈ આવ્યો. તે દૂધ એક જ લાયા, ઘી ક્યાં? ઘી તો થાતું જ નથી એમ કે છે એટલે. હા છે ને, બધા તમારા વાના છે, બહુ સારી રીતે સમજુ જ તમને. ને મારી બંગડી ભંગડી એ આપણે ભૂલી ગયો. ના, હું લેવા ગયો તો પણ માપમાં કઈ ખબર ન પડી મને. વાહ, એટલા વરસ થયા લગ્ન ને, આ નાનો આમ તો છોકરો થઈ ગયો, પણ તોય તે તમને મારું માપ નથી ખબર બંગડીનું. માપ હું ત્યાં ભૂલાઈ ગયો આ પીવામાંથી ઊંચા આવો ને તો ખબર હોય. ન્યા જઈને છે ને આખો દી પીધા કર્યું હોય છે, ઘરવાળીને તો કઈ છે ને ઉપાધિ જ નથી તમને. ના, ઉપાધિ એટલે તો આવ્યો. એક કામ કર, હવે મને ભૂખ લાગે છે, થોડુંક બનાવી દે ગરમા ગરમ, ઠંડુ ન જોઈએ. મેં છે ને કાંઈ બનાવ્યું નથી ને હું નથી બનાવવાની. ખાવું હોય ને તો બહાર જઈને ખાઈ આવો, જાઓ. બહાર ક્યાં જવું? હું બારમાં જ આવ્યો છું, થોડી વાર સુઈ જાઉં પછી જાઉં. બા તમે અહીં બેઠા છો, હું તમને બાજુમાં હોધી આવી. તો હું કરું? કારનું આ ઢોરને પાણી નથી પાવાનું કે ચાર નથી નાખવાનો? અરે બા, હું નાખી દઉં છું હમણાં. આ તો મારે થોડું કામ હતું ને એટલે હું ગઈ હતી પેલા ભાભી જોડે. નાખી દીધું મેં, પાણી પણ પાઈ દીધું. હારું હારું બેટા, એ આંબલી છે અને બહુ ના ખવાય. હા, પછી આ ગળામાં દુખે, પછી તા બાપો મને બોલશે કે આ બધું ખવડાઈ ખવડાઈ કરે છે. બહુ નહીં ખાવાની. હા, અંદરની ખાવાની. આ છે ને આ કાળા કાળા બી નહીં ખાવાના બેટા. જો આ આની ખાવા ઠોહો થઈ ગયો છે ને, નહીં સાંભળતો. ચોકલેટ ખાય ને, આ કઈ છે? ખાવું હોય ખા, નહીં સાંભળતો. મમ્મી કઈ છે? બીઓ. બીજો મેં નાખી દીધો. આ ખા. હા તો ના ખા, બધું ગંધાતું કર્યું. કઈ જાય છે હવે? આવો ભાભી. હા, 2-3 બટેકા આલો ને, જેટને જાવું છે તો શાક માટે. હા હા હા, આપું હમણાં. બટેકા પણ જોઈ લેજે, કદાચ હોય કે ના હોય. સારું. દૂધ આલો ને થોડું સુષ્મા. દૂધ નથી, દૂધ તો ડેરીએ ભર્યા છે. હું આવું છું, તઈ સંતાબાન તઈ જઈને આવું છું. હા, એ બોલાવતા હતા તમને. ભાભી, મેં તમને કેટલી વાર કીધું છે કે આ બા સામે છે ને તમારે કશું માગવાનું નહીં. એ અમે તમને નહીં હાલવા દેતા. જો દૂધ તો છે, હું તમને છે ને ચોરી છુપી આલું છું, લઈ જજો બરાબર. અને બટેકાઈ લેતા જજો, પણ કહેતા નહીં બાને કે તમે લઈ ગયા છો. હા હા ને? હા સારું. હાલો, હું તમને આપી દઉં. લે બેટા, ખાઈ લે. ગામડે આવું છું ને તારે, ગામડે જશું પછી તારે બેટ લેવી છે ને, નવી બેટ લેવી છે. એ હું શું કહું છું તમને ખબર છે? હે બાપલિયા, આ હું પહેર્યું છે તમે? અરે આ લુંગી લાવ્યો છો ને નવી પહેરવા માટે. કેમ લાગે? આ ઘરે પહેરવા મળે છે ને તો મજા આવે. પણ અત્યારે તમારે લુંગી પહેરીને ક્યાં જવું છે? અરે ક્યાંય જવું નથી, પણ આ તો શોખ પૂરો કરીએ છીએ આપણે. ક્યાં સાઉથમાં જવું છે? આ તો સાઉથના શોખ આપણે અહીંયા પૂરા કરી નાખીએ. આ તમે છે ને શોખ પૂરા કરવામાં કંઈક મને ન બદલી નાખતા. ના ના ગાની, તને તો બદલાય.
હું શું કહું છું કે હવે મારે મહિનાની રજા પડી ગઈ છે તો હાલ ને એકાદ મહિનો મસ્ત ગામડે રોકાઈએ. ગામડે તો તમે પેલા વાત કરી છે ને બધાને? અરે બધાને શું વાત કરવાની, આપણું પોતાનું મકાન છે, ખાલી બાટલો એવું બધું લેવાનું છે, આપણે એનું લઈ લેશું. તો ત્યાં મને કંટાળો આવે, ત્યાં આવીને શું કરું? અરે ગાંડી, એમાં એવું છે કે આપણે ગામડે નહીં જઈએ ને તો આપણો ગામડાવાળું મકાન છે ને આ ભાઈઓ લઈ લેશે. ત્યાં થોડાક દિવસ એમ રહીએ ને તો એમને લાગે કે હા ભાઈ અહીંયા રહે છે, તો કદાચ એ લોકો હક ન જમાવે. સમજી ગઈ તું? પણ તમને કેમ આવું લાગે છે કે આપણું ઘર લઈ લે? આજકાલનો સમય છે ને બહુ ખરાબ છે, કોઈના પર છે ને પાક્કો ભરોસો ન થાય. અને મારા બંને ભાઈઓ તો તને ખબર છે બંને કેટલા લાલચુ છે, બરાબર? એ જ્યાં હોય ત્યાં ફાયદો જ શોધતા હોય છે. ભાઈઓ તો લાલચું છે, પણ આ ભાભીઓ બહુ સારી છે હો, બહુ રાખે મને. હા, ભાભીઓ રાખે તો એટલે તો કહું છું તું હાલ એકાદ મહિનો આપણે ત્યાં મસ્ત રોકાશું, બરાબર? અને તારા માટે છે ને નવી નવી સાડીઓ લઈ લેશું ત્યાં પહેરવા માટે. રેવા દો ને ભાઈ, ગઈ વખતે બંગડી લાવવાની કીધી હતી એ ન લાવ્યા. અરે બંગડી ગામડામાં એટલી બધી સારી બંગડી ન હોય, અહીંયાથી આપણે ફર્સ્ટ ક્લાસ નવી બંગડી, નવી સાડી, નવો ડ્રેસ, તારે જે પહેરવું હોય ને એ પહેરી લેજે બસ. અને મારા દીકરા માટે નવા નવા કપડાં લાવશું બેટા, કપડાં લાવશું ને નવા. પછી કોહલી જેવી બેટ. આ નવા છે ને કપડાં લાવજો, મમ્મી ન લાવતા. હા, આ તમે ગામડે જવાની વાત કરો છો ને, મેં શું વિચાર્યું હતું ખબર છે કે આપણે ત્યાંથી છે ને ભાઈઓને ને ભાભીને અહીંયા બોલાવી લેવી. ત્યાં તમે ત્યાં જવાની વાત કરો છો? ના ના ના, એ ભાઈઓ ભાભીને અહીંયા એમને સાચવવા છે ને બહુ અઘરા છે. તને લાગે કે ભાભીઓ બહુ સારી છે, પણ જ્યારે તું એમની સાથે રહે ને ત્યારે તને ખબર પડે કે ભાભી છે ને કેટલી સારી છે. માર નથી ખાવ. ના, એ ખાને તું ખાય ને તો મને એવું લાગે છે કે મેં ખાઈ લીધું છે. તમારું વજન તો વધતું નથી. તું ખાય, મેં તને શું, તું ખાય ને તો વજન મારું વધે છે. આમ હું તો વિચારતી હતી કે અહીંયા બોલાવી લે, આપણે જ્યારે હોય ત્યારે ત્યાં જાય છે તેની કરતાં એકવાર અહીંયા બોલાવી લઈએ ને આપણે. ના ના, કાંઈ બોલાવું નથી. મેં તો મારું બેગ તૈયાર કરી નાખ્યું છે, તું તારું બેગ તૈયાર કર એટલે આપણે સાંજે નીકળીએ. સારું, હવે મહિના દી જવાનું છે ને? હા, 3 વાગ્યાની બસ છે, કલાકનો રસ્તો એટલે આપણે 5 વાગે પહોંચી જશું. વાહ, તમે પહેલાથી નક્કી કરી જ રાખ્યું. તો આ બસે બુક કરી દીધી છે તો મને હું કામ પૂછ્યું? અરે મને વિશ્વાસ હતો કે તું છે ને ના નહીં પાડે. બહુ સારી તો ઓળખું છું તમને. હું એટલે તો બસ બુક કરી. બેટા ખાઈ લે, જલ્દી ખાશે ને તો જલ્દી મોટો થશે ને જલ્દી વિરાટ કોહલીની જગ્યાએ જશે. કોહલી બનવું છે કે ધોની? ધોની બનવું છે કોહલી? ધોની? આવી ગયા આપણે ગામડે. હા હો. કેમ લાગે? જો કેવું મસ્ત ગામ છે આપણું. પણ આપણે અહીંયા શું કરવાનું? આપણે કઈ કામ તો હોય નહીં અહીંયા. આપણું બધું કામ છે એ તો શહેરમાં હોય. એક તો બેગે બગડી ગઈ. આવો આ વજન તો જો આટલું બધું શું, આપણે આખું વર્ષ નથી રહેવાનું હોય, ખાલી મહિનો જ રોકાવાનું છે. એટલે કપડાં તો જોઈને એમાં કેટલી બધી વસ્તુઓ હોય બીજી. હા પાડે, કેમ છે? હા, આપણા ગામના માણસો જો કેમ લાગે બાકી? હા, હજુ તો પાછા અહીંયાથી કપડાં લઈ દેવાના છો નવા, તમે કીધું તો ને. અરે તું કપડા દુકાન લઈ લે એક આપણે મસ્ત. હા, મને પોહા છે, લઈ લો. બેટા તારે તો આના તો કપડા બહુ લઈ નાખ્યા, આખા વર્ષ ના થઈ ગયા ને તો હવે. હાલો હાલો ફટાફટ, કેટલો તડકો છે. મારો તો હાથ દુખી ગયો બાપલિયા. ઉચકીને. તડકો તો લાગે ને. હવે આપણે છાયડામાં જ જવાનું છે. હા, આવી ગયા. આપણું ઘર આવી ગયું. હા સનવા, બહુ દૂર છે ઘર. દૂર તો હોય જ ને. એ ભગવાન. એ ભાભી જો આજે છે ને આ મોટા ભાઈ ભાભી આવવાના છે, એટલે ફટાફટ રસોઈ બનાવવી પડશે ને. તું કઈ જતી નહીં, ઘરે જ રહેજે. હા ને? આજે તો હું ઘરે જ. હા. હું કેટલી વાર ના પાડી, બસ ગુવાર ગુવાર ને ગુવાર જ. અરે તમને નહીં ભાવતી, પણ આ મોટા ભાઈને બહુ ભાવે છે એટલે ગુવાર બનાવું છું આજે. એટલે મોટા ભાઈને ભાવે એ બનાવવાનું ને અમને ભાવે એ નહીં બનાવવાનું એમને? રોજ તો બનાવીએ જ છે ને, તમને ભાવે એ જ બનાવું છું ને રોજ. હવે આટલા દિવસ પછી અને જોડે છે ને યુક્તિને લઈને આવે છે. હા, એટલે અત્યારે કેમ આવે છે? એ રોકાવા આવવાના છે થોડા દી, એટલે યુક્તિ ને પેલા બાવલાને લઈને આવે છે, એટલે થોડા દિવસ આપણે ત્યાં રોકાશે. પણ તમને શું વાંધો છે ભાઈ? અરે બેન, મને કાંઈ વાંધો નથી, પણ આ અત્યારે
હજી પેલા ભણવાનું ચાલુ હોય ને આવે એટલે પૂછું છું પાછો કે બાબલા નહીં હારે લઈને આવે છે એટલે તો ઈ તો હારે લઈને જ આવે ને, કઈ એકલો મૂકીને થોડા આવે. બે ભાઈઓ રમશે જોડે. હા અને હું કહું ઓલી નાની પાડી રહી ને હમ એને બહુ ઘાસ નહીં નાખતી બરોબર, ઓલી ભેંસ દૂધ આપે છે ને એને વધારે આપજે બરોબર. સારું. હા અને હું છે ને જરીક ખેતર વાઢવાનું છે જાવ. અને વહેલા આવજો જમવાના ટાઈમે. તને વલી ખરે મેં કીધું તું હું લગ્નમાં બહાર ગયો તો સંધુ કાકા ન્યાય ના રે તે તને કીધું તું કે વાડીમાં જરીક તું વાઢી નાખજે બધું. ખડ કેટલું ઉગી ગયું તને ખબર છે? મને ખબર છે. તો કેમ એ કામ ન કર્યું? એ ઘરે આવવાનું મોડું થતું હતું ને એટલે મેં નહીં કર્યું. હે ભગવાન. અને મેં પેલી કમરી છે ને એને કઈ નાખી પણ એને ના કર્યું તો હું શું કરું? અરે કમલેનું કામ કેવું હોય ધમલી જેવું સમજી, એટલે તું તને કામ હોપું નહીં તારે કરવાનું. સારું હું કરીશ. અને તમે પેલું સોજી લાયા શીરો બનાવવાનો છે આજે. હા એ લાવ્યો છે, પણ એ છે ને જલ્દી બનાવી નાખજે. અરે જલ્દી બનાવીશ તો ઠંડુ થઈ જશે. એ ભાઈ ભાભી આવે ને એના પછી જમવા બેસે ને એના 15-20 મિનિટ પહેલા જ બનાવી દઈશ. બિચારા ભાઈને ક્યાં એટલું બધું ઘી વાળું ખવડાવવું, તું કેમ સમજતી નથી? એટલે હું તો શીરાનું છે ને 2 દી પછીનું રાખ. એ સિટીમાંથી આવે છે બરોબર, અને અહીંયા આવીને ઘી ને એવું ખાય શરદી બરદી થાય તઈ તે ઘરનું જ છે ઘી, આપણે બહારનું નથી. ઘી ઘરનું જ હોય બધાને ખબર જ હોય, પણ તું સમજ ને હવે. હાલ હું જાઉં છું અને આ મેં તને કીધું એ કરી નાખજે. સારું. આ છે ને તારા ભાઈનો સ્વભાવ છે ને જિંદગીમાં નહીં સુધરવાનો. ખબર નહીં કેમ આવો સ્વભાવ છે. ખાવામાં આવી જ્યું ને બધામાં આવો પેલું આવડું પાડું ખાય કેટલું તો કે આ પાડીને ના નાખીશ ના નાખીશ. ખરેખર. અરે યુક્તિ ભાભી આવો આવો. ક્યાં ની બૂમો પાડું છું ખબર? જા બેટા તું છે ને રેમો ગટ્ટુ આરે જા. તમને ખબર છે બાર ઊભી ઊભી ક્યારની બૂમો પાડતી હતી હું, ભાભી ભાભી મારી નણંદ બા, પણ સાંભળે કોણ? અરે ભાભી અમે એ પાછળ વાડામાં બેઠા હતા ને એટલે ખબર ના પડી. બોલો કેમ છે તમારી તબિયત પાણી? બસ એકદમ મજામાં. તમે કેમ છો? મજામાં? હું તો જો એકદમ મજામાં હો. સારું કર્યું હો તમે આ ટાણે ઘણો ટાઈમ રોકાશો એટલે બહુ જ મજા આવશે. આવો બાકી મારા નણંદ બાને મારી યાદ ન આવતી. ભાભી તમે શું લાવ્યા મારા માટે? શું લાવી એમ? આ તો છે ને મેં એટલી જલ્દી જલ્દીમાં પેકિંગ કર્યું ને તો મારા કપડા માંડ લાવી છું. કઈ નહીં મારા પહેરજો. હા ના હો, આ તો મેં કીધું છે કે મારા ભાઈને એક નવા લઈ દે એમ. એવું છે? સારું. બોલો ભાભી બીજું શું શાક બનાવું? ગવાર તો બનાવું છું, ભાઈને બહુ ભાવે છે ને. હવે બીજું શું શાક બનાવવું? બીજું કાંઈ નથી બનાવું, એટલું બનાવ્યું ને બહુ થઈ ગયું. એ હું કહેતી હતી અહીંયા કેરીનો રસ મળે કે? મળે ને, પણ હું શું કહું છું આજે આપણે છે ને શીરો ખાઈશું, કેરીનો રસ કાલે ખાઈશું. હવે આયા છો ને એટલે રોજ નવું નવું કંઈ ને કંઈ ખાધે જ રાખીશું. હા હો મસ્ત અહીંયાથી છે ને જાડી થઈને જવાની છું. હા હા કેમ નહીં. ચોખ્ખું ઘી ને મસ્ત ગાયનું ને ભેંસનું દૂધ પીવાનું છે. હા હા એકદમ. બોલો બાકી આપણા બા ક્યાં? અરે બા તો આવશે હમણાં. બા છે ને મંદિર ગયા હશે, કાં તો પેલી બાજુમાં રહ્યા ને પેલા શાંતાબા એમની ત્યાં બેહવા ગયા હશે. આ શાંતાબાને ખીજાવા નથી ગયા ને? ના ના એ હવે બાનો સ્વભાવ તો ખબર જ છે ને તમને. એટલે તો કહું છું ન્યાય એને ખીજાવા નથી ગયા ને. ઘરમાં તો બોલે પણ ન્યાય બોલે એમ છે. ના ના એ આવશે જ હમણાં થોડી વારમાં. આવશે ને એટલે તરત કહેશે. જોજો ને તમે. મને તો એમ હતું કે અમે ન્યા છીએ ને તો અહીંયા થોડાક બદલાણા હશે બા. થોડોક સ્વભાવ એમનો બદલાણો હશે પણ ના રે ના, મને નથી લાગતું એમનો સ્વભાવ હોય બદલાય. બદલાયો ને ઉલટો વધારે બગડ્યો છે એમ કહો. તમને બહુ બોલતા હશે ને? નહીં બોલે. હું નહીં બહુ ધ્યાન રાખતી. એક કાને સાંભળવાનું એક કાને કાઢી નાખવાનું. એવું ક્યાં સુધી આપણે સાચવવાનું? તો બા એવા ને એમનો સ્વભાવ એવો. હવે તો છે ને મને એમ થાય બા સુધરે ને તો સારું. ના સુધરે. સ્વભાવ માણસનો ક્યારેય ના સુધરે. એ મરતા મરી જાય પણ એમનો સ્વભાવ ના છોડે. આ કહે છે ને માણસની પ્રાણ અને પ્રકૃતિ છે ને ક્યારેય ન બદલાય. સાચી વાત છે. તો જીવ છે નહીં હકે ને આપણને જીવવાય નહીં દે. હા. જોકે મને તો કાંઈ નથી કહેતા પણ તમને બોલે ને. તમને તો એમય નહીં કે ભાભી તમે તમારે રહેવાનું શહેરમાં, અહીં ઓછું રહેવાનું હોય અને તમારા પર તે પાછી લાગણી વધારે ખરી ને એટલે તમને તો કશું ના બોલે. અમને તો રોજ હવે આદત પડી ગઈ છે. પણ હવે મને એ નથી સમજાતું કે આ બા છે ને આપણે બધા વચ્ચે આવો તરો આતરો કેમ કરે છે? એ તો રહેવાનું ભાભી એવું. તમને ખબર તો છે એમનો સ્વભાવ જ એવો છે એટલે શું કરવાનું. આ છે ને હું તમારા ભાઈને કહેતી હતી મેં તો આપણે ગામડે જઈને એની કરતાં ભાભીને ત્યાં બોલાવી લઈ મીધું મજા આવશે બધાય રહેવું ત્યાં. પણ ભાભી તો ત્યાં ફાવે નહીં ને. અમે એ ગામડામાં રહેવા ટેવાયેલા અને ત્યાં અમને શહેરમાં ન ફાવે. હા હો હું આ શહેરમાં ગઈ ને પછી તો મને હવે ગામડે નથી ગમતું. તમે છે ને આ ગૌરીને લઈ જજો, એને બહુ ગમે છે શહેરમાં રહેવા.
તારે ને ઓલી શોપિંગ કરવી હોય ને બહુ બધી આવજે તમ તારે હો. આપણે એને શહેરમાં જ પરણાઈ દઈશું એટલે આ ઉધેડા કરવાના જ નહીં તારા ગામના. ભાઈને છે ને બહુ બધી ઓળખાણ છે, એકાદ હારો છોકરો જોઈને પરણાઈ દેશું. પછી પહેરશે ત્યાં સાડી પહેરશે ડ્રેસ અમને ત્યાં તો પહેરશે છે ને જીન્સ પેન્ટ પહેરે બધાય. તો તમે પહેરો ને ભાભી. ના હો, આપણે તો શું છે, આપણે તો સંસ્કારી રહ્યા કે નહીં, આપણે એવું ન પહેરે. નહીં તો શહેરમાં બધા પહેરતા હોય. મારી પેલી એક બેનપણી છે ને બધું જ પહેરે છે બોલો. મને કીધું તમારા ભાઈએ કે તાર જીન્સ ને એવું પહેરવું હોય ને તો પહેરજે, ડ્રેસ પહેરજો. પણ આ તો શું કે આપણને આપણી માએ સંસ્કાર દીધો હોય કે નહીં, આપણે ન પહેરીએ. મારે જીન્સ લેવા છો? હવે કોણ પહેરવા દેશે? હું ત્યાં જઈશ ત્યારે પહેરીશ ને. હા ત્યારે પહેરજે. મારા ઘરે રોકાવા આવશે કે નહીં? હા સારું ભાભી, તો હું આવું હમણાં થોડીક વાર. તમે બેસો. લે બેન બા, તમારે ક્યાં જવું છે? મારે બેનપણીને જ કામ છે, મારી કામ પૂરું કરીને આવું. હા વહેલી આવજો હા. એ હા. કેમ છો ભાભી? ક્યારે આવ્યા? બસ જો હજુ હમણાં જ આવી. તમે ક્યાં હતા અત્યાર સુધી? વાડીએ ગયા હતા. ઠેક વાડીએ ગયા હતા. ત્યાં હું અત્યારે વાડીએ કઈ નવું થાય છે કે નહીં? થાય ને, ઠેક ઘઉં ને એવું બધું થાય ને. ઠેક ત્યાં અમારે તો કાંઈ આવતું નથી એટલે મેં તો પૂછી લઉં. કઈ નહીં ભાભી, તમારે અહીંથી લઈ જવાનું, તમને ક્યાં ના છે. અરે વચ્ચે છે ને મેં કીધું તું તમારા ભાઈને કે દૂધ ને ઘી લેતા આવે, તો બોલો ખાલી દૂધ લઈને આવ્યા. એમાં એવું થયું ને કે આમણે છે ને દૂધ ડેરીએ આપી દીધું હતું તે પણ થોડું પછી રાખ્યું હતું તો મેં ભાઈને કીધું આટલું લઈ જાઓ. અને ઘી પેલી બાજુમાં રહી કે એની તઈ મહેમાન આવવાના હતા એટલે કે અમને આલો ને કે એટલે એ વેચાતું લઈ ગઈ એટલે એમણે આલ દીધું. જો મને ખબર હોત ને તો હું આલવા જ ના દેત, પણ એ આપી દીધું. પછી કઈ નહીં, ફરી વાર થાય ને એટલે હું તમારું કાઢી રાખીશ. તમારે તો અહીંયા શાંતિ હશે ને, ઘરના દૂધ ને ઘી ને એવું બધું. હા, એની તો શાંતિ. પણ આ છે ને સાચું કહું ને તો બા છે ને અમને કશું આપવા જ નહીં દીધા. બોયલા કરે બધું. દૂધ લેવા આવે ને તો અહીં ના પાડ દે. દૂધની ના પાડે, શાકની ના પાડી દે, કાંઈ ન દે બા. પણ તમારે છે ને બાને કહી દેવાય કે આ અમારા હકનું છે, અમે તો લેવું એમ. તમે આજ નહીં બોલો ને તો બા તમને ક્યારે પૂગવા નહીં દે, ખબર છે? પણ ભાભી બાને બોલાય એવું છે જ નહીં. બાની ઉંમર થઈ ગઈ, બાને હું બોલાય? તો એને ત્રણેય બહુ સરખી રાખવી પડે. તમારા પ્રત્યે વધુ લાગણી છે, અમારા પ્રત્યે ઓછી છે, અમે ભેગા રહીએ છીએ એટલે. હું તો એમ કહું છે ને આ ત્રણે દીકરાને છે ને એક સમાન હાચવે ને તો જ હાલે, બાકી ન હાલે. અમે સામ સામે રહી તો એકાબીજાને એમ બને. હા પણ આ તમારે સારું હો, તમે બે તો હંપીને રહ્યો કાં. અમે તો હું તો ઘણી વાર શું કરું, બા ના હોય ને તો હું તો એને આપી આવું, બધું આપી આવું ભાભીને. એટલે તમારે શું જોવે ભાભી, તો હું ચોરી છુપી બધું આપી આવું. બોલો આપણી પોતાની વસ્તુ, આપણા હકની વસ્તુ એ આપણે ચોરી છુપી લેવી પડે. પણ શું કરવાનું હવે, જો કહેવા જઈએ તો ઘરમાં બોલે. હવે એમને કોણ કે, એમને તો કશું કહેવાય નહીં એટલે અમે નહીં બોલતા. એ તો સ્વભાવ છે. હવે તો છે ને આ ભગવાનના ભરોસે છે, ઈ બાને બુદ્ધિ ઉજાડે ને તો થાય. સાચી વાત છે. અને હવે તો જેમ જેમ ઉંમર થાય છે ને એમ એમ વધારે કરે છે. બહુ કજ્યો સ્વભાવ થઈ ગયો છે નહીં? અરે બહુ જ કજ્યો ભાભી, શું કરવાનું, મારી જોડે હરખું બોલતા નહીં. અરે શું કરવાનું બોલો. એ તો આ તો ચાલ્યા કરે. હવે આપણે રોજનું છે કે આપણે વાડીએ જવાનું, ના ભેંસો ગોળવવાની ને બધું કરવાનું, એટલે બધું કોઈ માથાજીક નહીં કરતા અમે. તો બાઈ કામ કરતા હશે ને કાં? હા કરે ને, બધું જ કામ કરે જાતે જ. વાળો કરી નાખે, કપડાં કરી નાખે, બધું જ કરે. એમને કામ તો ખબર ને તમને, ચોખ્ખું જ જોઈએ. ચોખ્ખું જ જોઈ. એટલે પછી આ લાવો હવે કઈ છે બીજું સુધારવાનું? ના બીજું બધું તૈયાર છે, ખાલી શાક બાકી હતું. એ બધું શાક બનાવી દો ને, શીરો બનાવવાનો બાકી છે. લાવો હું બનાવી નાખું આજે. ના તમે બેસો, તમે થાકીને આયા હશો, એ તો બનાવી દો. હવે તમે બનાવશો ને તો એ નહીં ગમે, એટલે તમે તો રેવા જ દો ભાભી. સાચી વાત કહું છું. તો શું, હાલો આપણે અંદર જઈએ, તમે બે બેસો, હું ફટાફટ બનાવી દઉં. આ હું તું કરે છે? બસ તને આ જ ધંધો છે અને આખા ગામમાં મારી બધાને વાતો કરે છે? બા હું વાતો થોડી કરું બધે તમારી. તું આખા ગામમાં મારી વાતો કરે છે. બા મને દૂધ નથી આપતા, બા મને ખાવાનું નથી આપતા, બા મને શાક નથી આપતા, હે એવી બધી મને વાતો સંભળાય છે. તું બધે જઈ જઈને મારી વાતો કરી આવે છે. હું બધે થોડી બા વાતો કરું તમારી. આ બધા ગામમાં બધું ખોટું કહેશે કે તમારી ગામમાં વાતો કરે છે અને હું તો આ ડોબાને પાવું, દૂધ કાઢું, બધું કરું, કામ કરું. તમે આવો છો કામ કરવા તો એટલું બધું મને સંભળાવે છે. બા હું બધે વાતો કરવા થોડી જાઉં છું કઈ ગામ આખામાં. તો એમને એમ બધા એવું કહેતા હશે કે આ તમારી વહુ આવી વાતો કરે, એમને એમ ખબર પડી હોય બધાને. કઈ ઘરે ઘરે થોડી કેવા જાઉં છું હું કે બા આમ કહે છે
બા મને આમ કે એમ બધે થોડી હું કેવા જાઉં, દૂધ નથી દેતા, શાકભાજી નથી દેતા, બાને ને એ તમને થોડી હું કાંઈ વગોવું, તમને થોડી હું બધું કેવા જાઉં. મને બધી જ ખબર છે તું કેવી છે. આખા ગામમાં મારી વાતો કરતી ફરે છે. હા આ તમે શું કરો છો? જ્યારે હોય ત્યારે એમને બોયલા કરો છો. આ તો બોલું ના તો શું કરું? પણ બા હવે છે ને તમારી ઉંમર થઈ ગઈ છે એટલું બધું બોલો ને. ઓ, હારા મારી ઉંમર તમને બધાને દેખાઈ જાય, એનું કામ નથી દેખાતું. બા હવે છે ને તમારે ભગવાનના નામ લેવાની જરૂર છે, આમ ખીજાવાની જરૂર નથી. હવારાની જાય વાડીએ અને આવે છે ક્યારે? હાંજે આવે. તે વાડીએ કામ ન હોય, કામ કરે તોય તમને વાંધો, ન કરે તોય વાંધો. આ તો છે ને અડધી કલાક હું બહાર ગઈ આ મારા છોકરાને લઈને કે લે તું ફરાવતી આવ. એનું જ ઉપરાણું ખેંચે, તને મારું કામ નહીં દેખાય. હા હું બહાર ગઈ ને અડધી કલાક એમાં તો છે ને તમે ખીજાવાનું શરૂ કરી દીધું. મને થયું લાય બાને મળતી જાવ, પણ બા તો છે ને નકરું અહીંયા લેક્ચર જ શરૂ કરી દીધું છે. હું ભાભી બાની વાતો ક્યાંય નથી કરતી ગામમાં. મને ખબર છે તમે છે ને બહુ સીધા ને ભોળા છો. પણ બા એમ કે આખું ગામ વાતું કરી આપણે થોડું મનાય. ને બા આ ગામનું હું છે એ તો બોયલા કરે, આપણે એમની વાતો સાંભળવાની હોય. કાલ સવાર તો એમ કહેશે કે હું તમને નથી રાખતી, તો તમે માની લેશો? એવું થોડું મનાય? પણ જે છે એ જ કહું છું ને હું. શું થયું ભાભી? આ જોવો ને બા આ નકરું બોલ બોલ કરે છે. તો મેં તમને કીધું ને, એ અમારા રોજનું છે. એ બાનું છે ને એવું જ છે. એ બાને અમારું કામ ગમતું નહીં, પોતાનું કામ કરવું છે. અને આપણે કહીએ ને તો બાને એવું લાગે કે આખા ગામમાં મારી વાતો કરતા ફરે છે. અમે બે તો કોઈ દાડો અરખા મોઢે વાતોય નથી કરતા, અને બાને એવું છે કે બસ મારી વાતો કરે છે. ને બા મને એક વાત કહો, આ ભાભી તમારી પાસે વાત કરવા આવે છે હરખી રીતે તો તમે સીધા મોઢે વાત ન કરો ને પછી તમે એવું કહો છો કે મારી ખબર અંત નથી પૂછવા આવતા, આમ નથી કરતા, તેમ નથી કરતા. આ ગોવિંદે છે ને મને બધુંય કીધું. શું કીધું ગોવિંદે? કે તમે છે ને આ ભાભી વાળા નકરું બાયદા બાયદ કરો છો. હરખી રીતે ગોવિંદ વાત આખો નથી દાડો કરતા. ઘરમાં હોય તો ખબર પડે ને. ભાભી હું એમ કહું, આ હાથ પગ ચાલે છે ત્યાં સુધી કરશે. જે દિવસે હાથ પગ તૂટ્યા એ દિવસે અમારે જ સેવા કરવાની છે ને, અમારે જ એમને બનાવીને ખવડાવવાનું છે ને, પણ સાંભળતા જ નથી ને. ગામના થોડા કરવા આવશે, ઘરના જ કરશું ને. હા બા કાલ સવારે તમે બીમાર પડશો તો શું કરશો? આ ગામના આવશે તમારી સેવા કરવા, આ તમારી વહુ નહીં આવે તો કોણ આવશે? ઈ જ આવશે છેલ્લે, ઘરના હોય ને ઈ જ આવીને આપણી પાસે ઊભા રહે. સાંભળતા જ નથી. હા બેટા શાંતિથી રમો, મસ્તી ના કરતા. રમે છે ને મારો છોકરો ઈ. અરે તડકામાં રમે છે ભાભી. આ બીમાર થઈ જશે ને તો આ અશોક તો મને એવું બોલે ને, છોકરા નહીં છોડતા. આમનામાં અને એમનામાં કોઈ ફરક નથી, બે હરખા જ છે. બાને હવે શાંતિથી માળા લઈને બેસી જવાય, હા તો હવે એવું જ ભગવાનના કરવાનું 5 હોય. નામ લેવાય. હા તો હવે એવું જ કરવાનું છે. ભગવાનનું નામ બી દઉં છું ને ઘરના કામે કરું છું. પણ બા હું તમને એમ કહું કે કામ કરવાની કોઈ જરૂર નથી તમારે. તમારે આ મંદિરે જાઓ અને શાંતિથી બેસી રહો અને મોઢું બંધ રાખો. તમારે શું કામ આમની જોડે મોઢાજીબી કરવાની જરૂર છે? અરે હું નહીં કરું ને તો આખો દિવસ તો ખાવાનું નહીં મળે. અરે બા તમારે આ કામ કરવાની કાંઈ જરૂર નથી. આ તમારી 2 વહુ છે. હું તો શહેરમાં છું એટલે સમજો કે હું ન આવું અહીંયા, પણ આ 2 વહુ છે તમારી, શું કામની છે? મોજ કરો ને બેહીને. પછી આડા આડા કામ કરે તો વહુ શું કરે? રેવા દો, આ બાને છે ને સમજાવવાનો કાંઈ મતલબ નથી. આપણે કામ કરીએ આપણું. હા હાલો હાલો બાપુ. ભાવા હા હવે તો 1 મહિનો આપણે અહીંયા જ છીએ. હા એટલે અત્યારે અમારે પેલું ગેસની સગવડ છે નહીં, એટલે જમવાનું થોડાક દિવસ તારતા કરશું. વાંધો નહીં ને? ના ના કાંઈ વાંધો નહીં. હા એ તો પૂછી લેવું સારું ને. હવે એમાં પૂછવાનું શું હોય? ઘરનું ઘર જ છે ને. એ તો આપણું જ છે ને બધું, હજુ તો એ બધું સહિયારું છે એટલે એમ તો વાંધો નહીં. પણ શું છે કે હવે તારા લગ્ન થઈ ગયા છે એટલે થોડીક તકલીફ પડે ને. ના ના વાંધો નહીં. હવે એમાં તકલીફ ભેગું તકલીફ, બીજું એમાં હોય શું? બીજું શું ચાલે? શાંતિ? બસ શાંતિ છે. હવે હું એમ કહેતો હતો કે આપણે ઓલી જગ્યા લીધી છે ને પ્લોટવાળી, અરે હા આપણી વાળાની જગ્યા છે વાડાની ને. જગ્યા, તો એના પૈસા બાકી છે અને હવે એની તારીખ આવી ગઈ છે ને, પૈસા દેવાના છે. હા એ વાત સાચી છે. પણ એમાં શું છે કે આ કંપનીમાં મેં વાત કરી છે પૈસા માટે, પણ હજી પૈસા હાથમાં આવ્યા નથી. એમણે કીધું છે આપવાનું, આવે એટલે સીધા હું તને આપી દઈશ. એ વાત બરોબર છે, પણ પેલા લોકો માંગ કરે છે, એને ટાઈમે દેવા તો ખરા ને. અરે પણ એમને ક્યાં થોડાક દિવસ રૂકી જાય, અને એવું હોય તો તારી પાસે પડ્યા હોય તો તું આપી દે, પછી હું તને આપી દઈશ. હવે એ બધાય માગે છે એક હારે અને એની તારીખ વહી ગઈ છે. તો આ એક થોડાક ઘણા અશોક પાસે હોય તો લઈ લે ને. એ આપે છે, દૂધ નો આપતો એમાં એ શું આપે પૈસા? એ વાત સાચી. નામ બહુ જીવવાનો હે અશોક, બહુ જીવવાનો. તારી નામ લીધું ને આવી ગયો. તારી જ વાતો થતી હતી.
મારી વાતો હા સારા માણસની જ વાતો થાય ને, ખરાબ માણસોને થોડી કે થાય. હું બેઠા હતા ને હું વાત કરો છો. કાંઈ નહીં, હવાઈ કરતા હતા બેઠા બેઠા, બીજું તો શું હોય. આ શું આપણે પેલી આ ઘરના પાછળની જગ્યા લીધી ને આપણે, તો પૈસા ચૂકવવાના બાકી છે. તો મેં કીધું અશોકભાઈ થોડા ઘણા પડ્યા હોય તો તું મારે છે ને કેટલા 3 લાખ આપવાના છે ને? ત્રણ આપવાના છે. 3 આપવાના છે. તો તારી પાસે 1-2 લાખ હોય તો આપને. મારી પાસે કાંઈ નથી પડ્યું. મારે હમણાં બિયારણ નહીં લેવાનું. અરે ભાઈ થોડા દિવસ પૂરતા જ 2-4 મહિનામાં તને આપી દઈશ. હવે આ વરસાદનો ટાણો છું, 2 મહિનામાં તમારે પાક ઊભો કરવાનો હોય. તમે 2 દી પૂરતા માગશો ને તોય નહીં હોય ને ભાઈ. ના ના એમ તો કેમ આવું બોલો છો? તમારો હાળો બીમાર હતો અને તમે જ્યારે લગ્ન બીજે કરવા ગયા હતા ત્યારે પૈસા દેવા હું તમારા હાળા ન્યા ગયો હતો, ખબર? હા તો પછી ત્રીજે દિવસે માગી ગયા હતા ને પાછા, અને દઈ દીધા હતા ને. તમારું ઓલા તાળું- પૈસા નો ઉક્યો, હજી ઓલો જો હાજો નો ઉક્યો ત્યાં પૈસા લઈ ગયા હતા, ખબર છે? એ તો વ્યવહાર હોય ને. આ તો વ્યવહાર કોને કહેવાય? એ ભાઈ ચાલો એ બધું નવરી વાતો નહીં કરો. હું તમને એક સજેશન આપું છું કે આ જમીન હું તો ખેડતો નથી, તમે બંને ભાઈઓ ખેડો છો, સારી વાત છે. પણ બાની રાહમાં ન રહેવાય કે બા જાય પછી આપણે અલગ બધું કરીએ. એની કરતાં આપણે 3 ભાઈઓ મળી અને એ જગ્યા વહેંચી લઈએ. અને પછી હું મારી જગ્યા છે ને, મારા ભાગની જગ્યા એ હું વેચવા માંગુ છું બધી જ. એટલે મતલબમાં તમે કેવા હું માગો છો? ભાગલા કરી નાખો, બા હજી જીવે છે ક્યાં, અને બા આ બધું કરવા દે હે? એક કામ કરો ને, મારી જગ્યા તમે લઈ લો બંને ભાઈઓ, મને પૈસા આપી દો જે ભાવ ચાલતો એ પ્રમાણે. બોલો લ્યો. ગઈ વખતે આવ્યા ત્યારે આવું ગયું અને આ વખતે આવ્યા તોય આ જ વાત કરો છો, બરોબર? એટલે તમારે છે હું બધું. ઈ ભાઈ મને ક્યારેક તો એવું લાગે છે તમે અહીંયા આવ્યા છો ને રોકાવા નથી આવ્યા, આ જમીન માટે આવ્યા હોય એવું લાગે છે. અને બીજી વાત એ કે જો બા એમણામ છે, આપણે બોલે કરી હોય ને બોલી હલાય, સમજ્યા મોટા ભાઈ? અરે પણ મારી વાત સાંભળ, મારે શહેરમાં એક મકાન લેવું છે, એક મારી બાજુનું મકાન વેચાવું છે. તો શું છે કે એક મારું જૂનું મકાન ને આ એક બીજું લઈ લઉં ને તો મકાન થોડુંક મોટું થઈ જાય. અત્યારે હું છોકરો છે, કાલ ઉઠીને એના લગ્ન થશે. મોટું મકાન કરવા હાટું પૈસા છે હે, અને અહીંયા જરીક જમીન હજી રેઢી પડી છે, અમે બે સંભાળીએ છીએ. ચલો ને અશોક જાજુ સંભાળે છે, પણ એનો વહીવટ કરવાની જરૂર શું છે અત્યારે કારણ વગરનું એમ? અરે પૈસા મારી પાસે હોત તો હું આ જમીન વેચવાની વાત થોડ કરત. મારે જો મારા ભાગની જમીન તો મારે વેચવી જ છે, બરાબર? તમારે બંને ભાઈઓએ લેવી હોય, બંને અડધી અડધી લેવી હોય તો જે માર્કેટ ભાવ ચાલે છે 18 એટલે 6 વીઘા બધાને ભાગ આવે છે. તમારા 6 વીઘાના મને 60 લાખ રૂપિયા તમે આપી દો. અત્યાર સુધી તમારી જમીન હાચવી એ હાચવી એટલે તમે ખાધું છે એમાંથી. હાચવી તો છે એટલે નહીં, જમીન હાસવવા હાટું બધી માવજત જરૂરી હોય, એ ખબર છે? આ તો માવજત કરી છે એનું તો મળ્યું છે ને. ભાવ હોતે પાછો મૂકી દીધો તો 60 લાખ રૂપિયા થાય છે. એટલે 2 જગ્યાએ પૂછ્યું શું ભાવ હાલે છે? અરે આપણા ગામમાં 15-20 લાખ રૂપિયા ભાવ હાલે છે રોડની જગ્યાએ, આપણે થોડુંક અંદર છે તો કાંઈ 10 લાખ નહીં, રૂપિયા. તમે કયો એવી રીતના, હાલો કાંઈ વાંધો નહીં, તમે કયો ને ભાગલા પાડી નાખીએ, ચલો જમીનનું હાલો પાડી દીધા, કોણે કીધું? પણ પૈસા નહીં. બોલો હવે. ભાગ પાડવાનો પણ કોણે કીધું એમ કહું નહીં, છું. ઈ કહે છે ને, હા, તો જ્યાં સુધી બા જીવિત છે ત્યાં સુધી કાંઈ નહીં. પછી સમજે તો થાય ને. પણ મારી વાત સાંભળો, ભાગલા તો હવે થશે જ. અને તમારે ન લેવી તો પછી હું આ જમીન પેલા બળવંતભાઈ માંગે છે એમને આપી દઈશ. કોઈને નથી દેવાની. અને આમ જો એને પાસે આ દોરા કરાવવાના પૈસા છે. હા, અરે ભાઈ આ તો મારે સાસરીમાંથી આપ્યું હતું. હા, સાસરીમાં આ ચશ્મા ને શેન ને વીટીઓ ને હારી હારી ઘડિયાળો ને હા. અરે કોઈ દિવસ નાના ભાઈઓ માટે મોકલી કઈ કોઈ વસ્તુ શહેરથી, અને તમે શહેરમાં રહ્યો છો, અમને થોડોક ઉમંગ હોય એટલે મોટા ભાઈ મોકલે ગયા. ઈ શહેરમાં ગયા છે ને તો આપણે મળવાય ન આવે. આ આવે છે બસ ભાગ પાડી નાખો, ભાગ પાડી નાખો, એ કહેવા જ. આવીને સીધું એ જ વાત કરી છે ભાગની, બીજી તો હું વાત મને કરી? ગામ પ્રત્યે લાગણી છે એટલે હું મારું મકાન તો ક્યાં વેચું છું? મકાન તો રવા જ દઉં છું ને. દર શનિ રવિ હું જિંદગીભર આવતો રહીશ, બરાબર? પણ મારા છોકરાઓનું ભવિષ્ય જોવું પડે ને, એટલે મારે શહેરમાં રહેવું જ પડે. પણ તમારે એકને છોકરા છે, બીજા કોઈ છોકરા જ નહીં, અમારે કોઈ ભવિષ્ય જ નહીં. અરે તમારું ભવિષ્ય, તમારા છોકરાનું ભવિષ્ય ગામડામાં છે, મારા છોકરાનું ભવિષ્ય શહેરમાં છે, એટલે મારે એનું વિચાર કરવું પડે. અને અત્યારે જમીનના ભાવ, મકાનોના ભાવ, અત્યારે એ મકાન મને 30 લાખમાં મળે છે, કદાચ એ હું પછી લેવા જઈશ તો એ મને 3 કરોડમાં ન મળે એવું છે. સાંભળો, હવે એ બધી વાત મૂકો. જો
બહાર જાય ને એની પહેલા કોઈ વહીવટ ન થાય. આ સીધી ને ચોખ્ખી વાત. હા અને જે પહેલા બોલી થઈ હતી એ વસ્તુ અત્યારે ચાલશે. અત્યાર સુધી હું બોલતો હતો ને અત્યારે જો બોલ્યા ભાવેશભાઈ કીધું ને એ પ્રમાણે જ થાય. સારું, હું બાને વાત કરી લઈશ. બા જે કહેશે ને એ ફાઇનલ રહેશે. ઠીક છે? હા તો તમે બાને વાત કરી દો, અમને કોઈ પ્રોબ્લેમ નથી. હા સારું, આજે હું વાત કરું વધારે છું. ડખો ન થાય ને એવું કરજો. હા. અરે ડખો થાય એવું કરતો, તમે ડખો થાય એવું કરો છો. તમને છે ને તમારું પેટ ભરાતું નથી. આટલા વર્ષોથી ખાઓ છો ને તોય તમને હજી સંતોષ નથી. તમારે હજી લડી જ લેવું છે બંને ભાઈઓએ. હવે ક્યાંથી લડી લેવું? અમે એવા કેવા બંગલા બનાવી નાખ્યા છે હે? અમે કાસા મકાનમાં રહેવી તો? અને કોઈ દી અમે આ વસ્તુ જોઈએ નથી. હા આ તો તમારે લેવી ન હોય એટલે. બાકી તારી પાસે હાથ ભેંસો છે, વેચે તો 7 લાખ રૂપિયા આવે એના. એ તો દૂધ આપે છે એટલે વેચવાનું થોડી હોય. એટલે એને ભેંસ્યું વેચીને એટલે અમારે શું એ પૈસા ખાતા ખાત કરવાનું. તારી પાસે હાથ ભેંસો છે, એને ભેંસોને વેચે ને તોય 7 લાખ રૂપિયા આવે. અને બા તારી પાસે છે એટલે અમારથી કઈ બોલાય નહીં. હા એટલે મતલબમાં ભેંસું વેચીને એના પૈસા જે આવે ને કોઈ એનાથી ખાતા રાખવાનો અને એની પાછી. અરે એ બધું થતું રહેશે. હું બાને આજે વાત કરી લઉં છું. જે પણ હોય ને આજે ફાઇનલ કરી નાખું છું. ઠીક છે? તો ફાઇનલ કરવા આવ્યો હોય તો ફાઇનલ જ કરો ને. શું કેવું ભાઈ? નાના બસ મારું એટલું જ કહેવાનું છે કે આ ગમે એટલું બળ કરે જો હું જમીન વેસાવા નહીં દઉં. બરોબર? તો એમાં હું વેસાવા દઈ? હા એટલા વર્ષ ત્યાં ખેતી કરી આપણે મહેનત કરીને જમીન સારી રાખી અને હવે આને ભાગ જોતો છે એમ થોડો કાંઈ દઈ દેવાનો હોય. પછી ક્યારે એવું વિચાર્યું કે આમ અચાનક કેમ ટપકી પડ્યો ભાઈ? હે અચાનક આવી ગયો. નકર પેલા તો ફોન કરતો, હા ભાઈ અમે આવી છીએ એટલા દિવસ રોકાવાના છીએ. અત્યારે તો આવીને મને શું કીધું કે થોડાક દિવસ તમને ત્યાં ખાવાનું થતું હોય તો તમને કંઈ પ્રોબ્લેમ. આવું મને પૂછવા આવે. આવું કંઈ પૂછવાનું હોય નો જ હોય ને. એટલે મતલબમાં જમીનનો વહીવટ ન થાય ને ક્યાં લગી આ ટકશે. અને પાછો એને ઘરવાળીને ને છોકરાને લઈને આવ્યો છે. એમાં એવું છે કે કદાચ ક્યાંક ઊંચ નીચ થાય ને તો બોલવા થાય ને એમ. આ બધા હરખા છે. બાકી એમ જો હું કહું હું વેસાવા નહીં દઉં. હું વેસવા નહીં દઉં પણ તું છે ને આ અટલ રહી જાય તો જ. હું તો અટલ જ રહું ને. બાકી જો તું આડો આવેલો ને તો હું છૂટો કરી દઈશ. બરોબર હું નો આડો હાલું. બરોબર આનું ધ્યાન રાખવું પડશે કારણ બા જ્યાં સુધી ન જાય ત્યાં સુધી કાંઈ નહીં થાય. કે હા બસ. જો બેટા, હવે તું મોટી થઈ ગઈ છે, હવે તારે લગ્ન કરી લેવું જોઈએ. ના મમ્મી, મારે લગ્ન નથી કરવા. પણ તું કાર હોરી કુંવારી રહીશ બેટા? હજી તો હું નાની છું. હું નાની છે? નાની ના કહેવાય. નહીં, મારે લગ્ન નથી કરવા. હવે સારું સ્થળ આવે તો લગ્ન નક્કી કરી દઈએ. તારા મોટા ભાઈ આવે એટલે વાત કરીશું આપણે. તું ના પાડતી. નહીં, મારે તો લગ્ન કરવા જ નથી. શું પણ લગ્ન ના કરવાના કંઈ કારણ હોય ને? બસ એમ જ. અત્યારે નથી કરવા, હજી તો હું નાની છું. હવે તું તારા મનને હજુ નાની જ સમજે છે. હમ. એ મોટા ભાઈને આવવા દે, પછી હું મોટા ભાઈને વાત કરું. ના કેમ પાડે છે? મમ્મી, હા આવો બેટા. હા આવ બેટા. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. બેસો. હા હા, શું કરો છો? હા શાક સમારું છું. અને આને કહું છું કે હવે મોટી થઈ ગઈ છે તો ભાઈને આવવા દે તો તારા લગ્નની કંઈક. હા, હવે આના લગ્નની કઈ તૈયારી કરીએ. એમની 18 વર્ષ ઉંમર થઈ ગઈ છે હા. એટલે કોઈ સારો છોકરો મળે એટલે બેસાડી દઈએ. બેસાડ દઈએ જ ને. અરે બા, તમે ચિંતા નહીં કરો. એની લગ્નની જવાબદારી આમાં 3 ભાઈઓની છે, એ અમે પૂરી કરી નાખશું. કારણ હવે મોટી ઉંમર થઈ ગઈ છે, પછી ગામમાં લોકો વાતો કરે કે હજુ કેમ નથી પરણાવતા. એ પરણાવી દેશો. આ બીજું શું કહું છું બા, હા બોલો. આપણું જે સુરતમાં મકાન છે ને હા એની એક બાજુનું મકાન વેચાવું છે હા અને મારું મકાન એમ થોડુંક નાનું પડે છે. બરાબર. વિચારું છું કે બાજુવાળું મકાન રાખી લઉં. હા તો રાખી લો. હા રાખી લઉં, પણ મારી પાસે એટલા બધા અત્યારે પૈસાની જોગવાઈ છે નહીં. કારણ કે મકાન 30 લાખ રૂપિયામાં અત્યારે ભાઈ આપે છે. એમ તો મકાન 40-45 લાખ રૂપિયાનું છે, પણ એને અત્યારે થોડીક પૈસાની તાણ છે એટલે આપે છે. અચ્છા, તો શું કરવું છે પછી? હું વિચારું છું કે આપણે જમીન છે 18 વીઘામાંથી અમારા 3 ભાઈઓને 6 વીઘા આવે છે, તો મારા ભાગની જમીન વેચી નાખું તો ઓલું નિકાલ થઈ જાય મકાનવાળું. તું જેમ કરે એમ, મને તો કાંઈ વાંધો નહીં. અરે બા,
મને ખબર હતી તમે ના નહીં પાડો, પણ આ બે ભાઈઓ માનતા નથી એનું શું હવે કરું? એનું તો હવે શું, ત્રણે ભાઈ મળીને જુઓ, વાત કરો. પેલો શું કે છો, પેલો એક તો બહુ આંકરો છે. આ મેં એમને કીધું પણ એ નથી માનતા, શું કરવું હવે? તો હવે કંઈક પૂછી જુઓ. મારે તો શું, મારે તો હવે તઈને હરકા, તારો ભાગ હાલવાનો, એનો હાલવાનો, ગમે તારે ભાગ હાલવાના. હા એ વાત સાચી છે, પણ તમે બંનેને બોલાવીને સરખી રીતના સમજાવી દેજો કે મને મારા હિસ્સાની જમીન આપી દે તો મારું કામ અટકે નહીં. હા તો આવે એટલે તમે મળીને વાત કરી લેજો એ શું કહેવા માંગે છે. બાકી મારા તરફથી તો બધી હા છે, તમે જે કરો. હવે મારે તો હું કેટલા વર્ષ જીવું. આ ભાભી જમવાની તૈયારી કરતા લાગે. તમે એમની હાથે જમી લેતા તો ખોટા હું મહેનત કરો બંને. હવે આ નહીં ફાવતું મને એના હાથનું, શું કરવાનું? પણ પછી આ તમારી સાથે રહે છે ને ન ફાવે તો તમે એમની સાથે શા માટે રહો છો? ન ફાવતો હોય તો હા શું કરવાનું, હવે રાખવી જ પડે ને. ભાવલા જોડે રહ્યો ને. ના મને તો એ બાજુ નહીં ફાવતું. ક્યાંય નથી ફાવતું, અહીંયા નથી ફાવતું, તો પછી ના ના, મારે તો આ મારું ઘર, બસ તારા પપ્પાએ કરેલું છે એટલે મારે તો આ ઘરમાં જ જીવ છે. મારો જીવ જશે તો આ ઘરમાં જ જશે. બા મેં તો બંને ભાઈને વાત કરી નાખી છે. હા તમે એમને કહી દો કે ભાઈ આપણે બંને ભાગ પાડીને અલગ કરીએ. ઠીક છે? બરાબર, હા ઠીક છે. સારું, તો મને થોડી ભૂખ લાગે છે, તમારો બનાવવામાં વાર હા લાગશે. બસ હવે આ બનાવી દઉં. તો કઈ નહીં, હું ચોળે જઈને થોડો નાસ્તો તો કરી આવું ચોળે જઈને. હા કંઈ વાંધો નહીં. હા બસ હવે હું બી શાક બનાવું છું. મમ્મી આજે હું બનાવી દઉં. શું થયું? શું આ ડબ્બા પછાડ પછાડ કરો છો તમે? હવે તો હું પડે ને જ કઈ નક્કી નથી. અરે પણ થયું છે શું, મને કહેશો? આ ગોવિંદ જ્યારથી આવ્યો છે ને ત્યારથી આપણી પથારી ફરતી હોય ને એવું લાગે છે. અરે પણ શું કર્યું ગોવિંદભાઈએ, કહેશો કઈ? હવે આ ભાગ માગવા આવ્યો છે. એ કે હવે આપણે ભાગ પાડી દઈએ, મારે શહેરમાં મકાન લેવું છે. શાનો ભાગ? જમીનનો. અરે તો પણ એમનો ભાગ એમને આપી દો ને. એમના ભાગની જમીનનું એ ગમે તે કરતા, એમાં શું કામ તમે આટલું બધું ટેન્શન લો છો? બસ હવે એને જમીન આપી દેવી આપણે એમ. તને ખબર છે કઈ ભાન છે તારામાં? આટલા વર્ષ આપણે આ એની જમીન હારી રાખી, એમાં આપણે વાયવું ને હારી રાખી છે, બરોબર? તો મહેનત બધી આપણે કરી, ખાતર આપણે એમાં નાખ્યું, અને અત્યારે હવે એને બસ ખાલી ભાગ દઈ દેવાનો. હું ભાગ તો આજે નહીં દઉં ને કાલે નહીં દઉં. અરે પણ તમારા 3 ભાઈઓનો અલગ અલગ ભાગ છે કે નહીં? તો એમનો ભાગ એ ભલે ને લઈ જતા, આપણો ભાગ આપણી પાસે જ રહેશે ને. આપણો ભાગ થોડી માંગે છે. જો મારી વાત સાંભળ, આપણે જ્યારે આમ અલગ થયા તે અને ભાઈ જ્યારે શહેરમાં ગયો ત્યારે હું કીધું તેણે કે બા વૈયા જાય ઉપર ત્યારે ભાગ પાડવાનો, બરોબર? બાને આપણે હાસવવાના, ભેને હાસવવાની, જમીન હાસવવાની, અને હજી બા તો છે તો ભાગ છે નો એનો. અરે પણ બાએ પણ એમને કીધું છે ને કે ભલે તારે જેમ કરવું એમ કર, તો પછી ભલે ને એ કરતા. શું કામ તમે આટલું બધું ટેન્શન લો છો? જો એમ બી તમારી જમીનને કંઈ થવાનું નથી, અને આ જે ભાઈની જમીન છે એમને કંઈ થવાનું નથી. એ વેચે છે તો એમના જ ભાગની જમીન વેચે છે ને, એ તમારા ભાગની તો વેચતા નથી. તો શું કામ તમે આટલું બધું વિચારો છો? ભલે ને એમના ભાગની જમીન વેચીને એ ગમે તે કરતા, એમાં શું કામ આટલો બધો ગુસ્સો કરો છો? એમને તમારા ભાગની જમીન માંગી નહીં ને, તો તમારા ભાગની જમીન તો તમારી પાસે જ છે. આ ભેંસો તમારી પાસે જ છે, આ ખેતરો જે છે એ બી તમારી પાસે જ છે, આ મકાન આપણી પાસે છે. પછી શું કામ આટલું બધું ટેન્શન લો છો તમે? વાંધો નહીં, હાલ તો એ ભાગનું કાંક કરશું. ખોટો ગુસ્સા કરો છો તમે. હું અત્યારે જાઉં છું. ખરેખર આમનામાં તો છે ને દિમાગ જ ઓછું છે. જો દિમાગ ચલાવત ને તો આ અહીં ના હોત, આ શહેરમાં હોત. આ ભેંસો બી રાડું નાખે છે. ઉદાસ કેમ બેઠા છું? તને કે વાંધો? પણ થયું છે હું? આ જો ને ઓલો શેરથી ને આવ્યો છે. કોણ આવ્યો શેરથી? ઓલો મોટો. તે પણ ભલે નહીં આવ્યા. અરે આવ્યા છે એનો વાંધો નથી, પણ એ એના માટે આવ્યો છે, ખબર છે? એના માટે? આ જમીન છે ને એ જમીનના ભાગલા કરવા હાટુ આવ્યો છે. પણ ભલે નહીં આવ્યા, બાપ દાદાની છે તો લઈ જાય. બાપ દાદાની છે પણ હજી બા હજી જીવે છે, વિયા નથી ગયા.
અને અમારી વાત એ થઈ હતી કે બા જ્યાં સુધી ન જાય ને ત્યાં લગી ભાગલા નહીં પડે. પણ બાની ને તમારી બધાની વાતચીત થઈ ગઈ છે, ભલે નહીં થઈ ગઈ, પણ જમીનના ભાગલા પડશે એ પડશે. ભાગલા પડવાના છે ને ત્યારે પડશે, પણ એ ક્યારે? બા જાય ને ત્યારે, એની પહેલાં નહીં. પણ ઉપાધિ હું કામ કરો? પાડવાના છે ભાગ, એ પાડવાના જ છે. તો ઉપાધિ મારે નહીં કરવાની, કોને કરવાની? તારે ક્યાં કઈ વાડીએ જવું છે? મારે બધું જોવું પડે. પણ એક વખત જમીન જુદી કરવાની છે, એ કરવાની જ છે. ભાગ પડશે એ પડશે. પણ તને હું તું એનું ઉપરાણું લેશો? ભાઈ છે આપણા મોટા. ભાઈ છે, વાત તો અહીં જમીનમાં જોઈને કરશો. આમ મારી સામું જો, આંખ મળાઈને તો ખબર પડે. હા લ્યો, મોટા ભાઈ આવ્યા છે જમીનના ભાગ પાડવા, એટલે એ પાડીને જ જાહે. તમે ટેન્શન લ્યો માં એટલું બધું. તે કથા ચાલુ કરી દીધી તારી? પતી હા ગયું? હા. હવે મારે શું સમજાવું? સમજેની કોઈ વાત છે. સમજાવવાનું હું? એ ભાગ પાડવા આવ્યા, એ પાડીને જાહે. મને લાગે છે ઈ નહીં, તું ભાગ પાડવા આવી છો. હું નહીં ભાઈ, આપણે બાદ કરતા એટલે ભાઈ આવ્યા શેરથી, એટલે ભાગ પાડીને જાહે. તને હું કે ફોન કર્યો તો એને? મને ભાઈએ ફોન નથી કર્યો, પણ આપણે ઝગડ બધા બાદ કરતા હતા ને એટલે આવ્યા. એ બરોબર આવ્યા છે. તું અંદર જા. હાલ જા જા. સુલઝાવા આવી કે પછી આ ભાગલા પાડવા આવી છો? એક તો ઓલો ને એક આ. ખા ને જલ્દી મોટી થા ને દૂધ આપ. અશોક, બોલો. કામ હતું થોડુંક. હા પણ બોલવા મળો ને. હું એમ કહું છું, હા ઓલા ગોવિંદે કાંઈક પછી કીધું જમીનનું મોટાએ? જમીનની ક્યાં કરો છો ભાઈ? કેમ? આ મારી ઘરવાળી એ કહે કે એ આજ નહીં કાલ ભાગ લે જ ને, તો પછી તમને ભાગ દેવામાં વાંધો શું છે? આમ ને તેમ ને એમ કરવા માટે મેં વાંધો નહીં, એવું કાંઈક કરીશું. બીજું શું? તો આવું તો મારે એમ જ થયું. તમારે એવું થયું એટલે? મારે ઘરવાળી એવી. મેં પછી એને કહી દીધું, મેં કહ્યું તું જમીનના ભાગલા પાડવા આવી છો કે તું સમજાવવા મને આવી છો? આવીને મને એમ જ કહે, મને કહે આજની તો કાલે તો તમારે દેવાની જ છે નહીં, કે આપી ગયો નહીં કે લે. હવે તો હું શું કહું કે આને છે ને જમીન દઈ દેવી, પણ છે ને જો હરખા ભાગ નહીં પડે, બરોબર? હજી બા જીવતા છે, બરોબર? બાને હાંસવા એ જમીનનો ભાગ મારી પાસે આવવો જોઈએ. બાને વાત કરી? બાને હજી વાત નથી કરી. આ તો હું કહું છું કે બાની સેવા મેં કરી, જમીન હાંસવી છે, બરોબર? બાકી તમારે જે કરવું એ કરજો. હું છે ને મારો ભાગ વધારે લઈ. તો વધારે તો આપણે ત્રણે બેહીને કરવું પડશે. એ એમ પછી કેમ સેટિંગ કરવું? ઓલો એમ કહે કે ના ના મારે હરખું જ જોઈ. તો હરખું જોઈએ એમ ન હાલે ને. આપણે પહેલાંથી જ કીધું હતું કે જ્યાં સુધી છે ને બા જીવે પછી આ તો આપણે કેટલી વાર કહી દીધું કે બા જીવે ત્યાં સુધી, કે બા જીવે ત્યાં સુધી કાંઈ નહીં થાય. પણ હવે એ નથી સમજતા તો હું કરવું? બરોબર? એ બા પાસે એને આ પડવી લીધી હોય, મને ખબર છે એની. હા, એની પાસે જઈએ તો જ હા, એ તો જ આપને વારે વારે કહેતો હોય. હા, કેમ? એને મકાન શહેરમાં લેવું છે અને પાછું પૈસા એને ગામડેથી લઈ જવાના, એવું થોડું કઈ હાલે? આ છે ને શહેરમાં ગયો છે ને એ જ ખોટું છે. અને આપણી બહેનો જ આમ તો વાક છે, કારણ કે આપણે પહેલેથી જ એને કીધું છે ને વાંધો નહીં મોટા ભાઈ, તમે મોટા છો તો શહેરમાં જાઓ, આગળ આવો તો અમને કહેજો. કોઈ દિવસ કીધું આપને બોલાવ્યા છે? અને ત્યાંથી નકરો ઓર્ડર માર્યા કરે, ઘઉં મોકલો, દૂધ મોકલો, ઘી મોકલો. એટલે હું આપણે કઈ એની હાટું નવરા છે એમ? હજી તો મહિનો રોકાવાની વાત કરે છે. મહિનો એ જો એ તમે જમાડજો તમારે ઘરે, બરોબર? અમારે કઈ જમવાનું વધારાનું નથી. વધારાનું તો મારે નથી, પણ મારે જમાડવા તો પડે જ ને. બીજું તો શું કરવું અત્યારે? એમને આ બધા ઢવડા મારે કરવાના, એ હું ને હાસવવાની. આનો છે ને છુટકારો કેમ લાવો આપણે એ વિચારવાનું છે, બીજું કાંઈ નહીં. અને આ બની ગયા લગી છુટકારો થાય ને તો આપણી બે ક્યાંક છૂટા થાવી. અરે છુટકારો એટલે એને જો હું પહેલા કહું છું કે વધારે જમીન મારા ભાગમાં આવવી જોઈએ, બરોબર? અને આ આપણી માને જો કેટલા વર્ષથી હું હાસવું છું, એ તો તમને ખબર છે ને. માય ગયો મારે 1-2 વીઘા ન આવે તો આમાંથી છુટકારો મળતો હોય ને તો હું દેવા તૈયાર છું. પણ પહેલી વસ્તુ તો એ છે કે એ પાછો માન છે, હરખા ભાગ પાડશું એમ કે
તો એનું શું કરવાનું? માનવું પડે તો વાટ જોવો બા મરી જાય ત્યાં સુધી. બીજું શું હોય? એ આપણે છે ને એક કામ કરીએ, હવે છેલ્લી વાર એને મળી લેવી. શું કરવું છે તારે ભાઈ, કર લે હાલ. વાંધો નહીં, બીજું તો હું બધાને બોલાવીને વાત કરવી, બરોબર? એને એકને નહીં, એને ઘરવાળીને બોલાવી. અને બધાય હોય ને ત્યારે જ આ વહીવટ થાય, બરોબર? ક્યારેક ક્યારેક તો મને એવું લાગે છે ગોઈને આવું નહોતો, પણ મેં ઘરવાળી એ જ મોકલો હોય. હા. આ તો શું છે, ઝઘડા ન થાય ને એટલે હારે આવી. એ ક્યાંક બોલાય તો ખરાબ જ છે. અને એને બસ મોનાના શેન પહેરીને આટા મારવાના. હા, હારા હારા કપડાં. અહીંયા તડકા સિવાય મેં કોઈ દી ક્યાંય જોયું નથી, બરોબર? ક્યાં જોયું છે કઈ? હા. અને ઈ ભાગાઈ પાડવાનો છે, અને આપણી બેન હવે ઉંમર લાયક થઈ છે, બરોબર? ગૌરી, તો હવે એના લગ્નનું કાંઈક વિચારવું પડશે કે નહીં? એમાં એ થોડો ભાગ કરવાનો છે. એ તો એમ કે તમે સંભાળો. વાંધો નહીં, બેનને પવણાવવી એ તો આપણી ફરજ છે, બરોબર? આપણી બે થઈને પવણાવી દેવું. એને જ નકરા પૈસા જ જોતા એમ. પૈસા આટલું જે માણસ આવ્યો હોય ને એ પૈસા સિવાય બીજી કોઈ વાત જ ન કરે. કેમ આપને કંઈ પૂછ્યું સારું આ તે કેમ થાય, શું થાય, કેટલું વધે કેટલું ઘટે, કોઈ પણ વાત કરી આપને આવ્યા ત્યારને હું એક જ વાત છે, બસ જમીન જમીન જમીન. જમીને તો છે ને હું બહુ કરીશ. અને મેં કીધું એમાં 12 વીઘા. હાલો તો અત્યારે આમ હાલો. આ ઘરમાં કચરો એટલું થાય ને તો. અરે વાહ, બરાબર કચરો કાઢજો હો. તું ન કાઢે તો પછી મારે કાઢવું જ પડે ને. હવે એવું કઈ લખીને દીધું છે ઘરના બધાય કામ મારે જ કરવાના? એક દી કરો તો કઈ થઈ ન જાય. સારું ચાલ. શું થયું હવે પાછું? બસ તારે એમ જ પૂછવાનું હું છું. આ આવડું મોટું વાવાઝોડું આવ્યું તોય તું એમ જ કહેશો કે હું છું. તો શું કહું બીજું? મને ખબર છે તમારા મગજમાં શું ચાલી રહ્યું છે. એટલે હવે કહેશો શું થયું છે? હું કેવું હવે તને? બધું તને ખબર તો છે. આ જમીનમાં હરખા ભાગ પાડ્યા એમ. હા, તો હવે શું વાંધો છે તમને? હરખા ભાગ પડી ગયા છે. આ ભાઈએ આ 50 લાખમાં જમીન વેચીને એમનું મકાન લીધું ને શહેરમાં, તો હવે શું વાંધો છે તમને? એમને એમના ભાગની જમીન વેચી છે ને. અત્યાર સુધી જમીન હારી રે કોના કારણે? હા, મને ખબર છે, તમારા કારણે. એ તું બંધ થાજે હો, અત્યારે શાંત રાખ. હવે એ છે ને બધો ગુસ્સો છોકરા પર ના ઉતારો. એનો શું વાંક છે? એનો હું વાક છે? વાક તો બધો મારો જ હતો ને. કા મને જો તો આપણે હાચવી જમીન એ બધી વાત બરાબર છે, પણ આપણે એ સમયે બધું આપી દીધું ને પાછું એમને. અરે મને તો એમ હતું કે 2-3 વીઘા વધારે આપશે કે નહીં, બરોબર? પણ આ તો હરખો. જો ભગવાન આપણને જેટલું આપે ને એટલામાં આપણે સંતોષ માનવાનો હોય. આ ભેંસો છે એમાં એમણે ભાગ માંગ્યો નહીં? માંગ્યો ને. એમને કીધું ને કે આ ભેંસોનું તમારે જે કરવું એ કરજો. ક્યાંથી માગે? ઘાસ ખવડાવવા કોઈ દી આવ્યા હતા? પાંદડું એક નથી ખવડાવ્યું બેને, પછી ક્યાંથી આવે? હા, તે ભલે એને ભેંસની સેવા કંઈ તમે નહીં કરી, આ બાએ કરી છે. હા, બાએ કરી. અત્યારે જો બાએ સેવા કરી એટલે ભગવાન એની સેવા કરે છે ને ખાટલામાં ઉતાસ થઈને દીધા. હા, તો આપણે કરીએ છીએ ને એમની સેવા. હા, તને એ દેખાણું, બરોબર? આપણે સેવા કરવી. ઓલાને કઈનો ફોન આવ્યો, ઓલો ભાવેશ અહીંયા નથી ડોકાતો કે ઓલાનો એ કઈ ફોન આવ્યો મોટાનો? આવશે. હવે એ લોકોના કામ એવા છે એટલે નથી આવતા. અને ભાવેશભાઈને તો તમને ખબર તો છે, ઘરે ક્યારે હોય ના હોય એમનું કંઈ નક્કી ના હોય. અને ભાભી જોડે તો બા ક્યાં વાત કરે જ છે, તો ક્યાંથી આવે? આપણે કરીએ છીએ ને સેવા, કંઈ નહીં, કરી લેવાની. આપણા નસીબમાં સેવા લખી છે ને તો કરી લેવાની. હા, ઓલી જમીનની સેવા લખી હતી. અને હવે આ તો હાજા હતા અત્યાર સુધી, બરોબર? આ 3 દીથા જે ટક થઈ ગયું, હરખું બોલતાય નથી પાછા. પણ માણસે ને ઉંમર થાય ને એટલે એની તબિયત બગડે. હવે આ બાની ઉંમર છે નહીં એટલી, એટલે તબિયત તો બગાડવાની ને. જ્યાં સુધી ઓલી જમીન રાખી હતી એને જો સારું ખવડાવ્યું ત્યાં સુધી કાંઈ થયું? કેવું આમ કામ કરતા બધું? ક્યારેક તો ખેતરે આવતા એ ખબર છે ને. પણ અત્યારે જો પથારી પકડી લીધી. અરે પણ એમનું શરીર એમને સાથ નથી આપતું. એમનાથી હવે કશું કામ નથી થતું. હવે એમના હાથ પગ ભાંગી પડ્યા છે. આપણે જ એમની સેવા કરવી પડશે, ભલે ભાઈ ભાભી આવે કે ના આવે. તો આ ડોહીને ક્યારે જવું હોય છે? હું એમ કહું છું કે હજી દવાના માગ છે. તો કરવું તો પડશે ને. દવા પાણી તો કરવી પડશે કે નહીં? ને તો આખું ગામ વાતો કરશે કે આ ડોસી પથારીમાં પડી છે અને છોકરો 1 રૂપિયાનો ખર્ચો કરતો નથી. હા, બેને મોટી આપણે કરવાની અને દૂધ લેવા ઠેઠ શહેરમાંથી આવી જાય. ભાઈ દૂધ આપો ને, ભાઈ ઘી આપો ને,
જો કોઈને ખવડાવવા પીવડાવવાથી છે ને ઓછું નથી થતું. એ એમના નસીબનું લઈ જતા હોય તો આપણે આપી દેવાનું હોય. એમાં આટલો બધો જીવ ના રાખો ને, અને આવું ઝીણો જીવ ના રાખશો તમે. હાવ જી ખવડાવે ને એના નસીબમાં જ બધું હોય, બરોબર? મફતનું છે ને કાંઈ ન મળે. આ રાતને દી હું પાણી વાળવા જાતો, દવા છાંટવા જાતો, ખાતર નાખવા જાતો, ત્યાં કાંઈ નહીં. હા, તે બધું કર્યું ને એનું ફળ મળ્યું ને, તો આ બી એક સેવા જ છે, પણ આપણે કરવી જ પડશે. એનું બી ફળ સારું જ મળશે. તું છે ને સમજો, તું આનું છે ને તું આની સેવા કર, બરોબર? મારે સેવા બેવા કાંઈ નથી કરવી. જો ભગવાને બી છે ને આપણને છોકરો જ આપ્યો છે. કાલ ઉઠીને એ મોટો થશે ને તો એ આપણી સેવા નહીં કરે, એટલું યાદ રાખજો. એ સેવા કરે તમે જો અત્યારે સામું જોઉં ને ત્યારે રોવા મળે. હા, તો તમારો સ્વભાવ એવો છે તો રોવા જ માંડે ને. કોઈ દાડો એને પ્રેમથી રાખ્યો છે? જ્યારે તારે આવે એટલે એને ઘરચું કરે, આવે એટલે એને ઘરચું કરે. બસ હો, હવે તું વધારે નહીં બોલતી. હું કહું અત્યારથી મોઢે ચડાવીને તો એ પછી આમ કરે, એટલે છે ને આને દારામાં જ રાખવો પડે છોકરાને, સમજી? હા, તો તમને મોઢે જ ચડાયા છે. બસ હવે તું છે ને વધારે નહીં બોલતી હો, નકર તું પાછી મોઢે ચડી જાય. ખબર નહીં કેવો માણસ છે, જરાય દયાભાવ નથી. આ માં પથારીમાં પડી છે તો એની સેવા કરવાની જગ્યાએ એવું વિચારે છે કે ક્યારે ઉકલી જાય. એ ભગવાન અમને સારી સદબુદ્ધિ આપે તો સારું છે. મમ્મી કેવું છે હવે તમને? કંઈ સારું નહીં લાગતું બેટા. જઈમાં તમે? ના, કંઈ ઈચ્છા નથી થતી ખાવાની. બા, હા લો તમારા માટે જમવાનું લાવી છું, તમે જમી લો. પણ મારી ખાવાની ઈચ્છા જ નથી બેટા. એ તો બા ઈચ્છા ના થાય ખાવાની, પણ થોડું ખાશો ને તો થોડું સારું લાગશે. મારાથી ખાવાતું જ નથી. હવે ડૉક્ટરે દવા આપી છે એટલે ખાઈને જ લેવાની છે, અને આ બોટલ પણ ચાલે છે તમને, એટલે ખાવું તો પડે ને બા. ચલો ઊભા થાવ. તમે ખાશો નહીં તો સારા કેમ થશો? હવે શું સારું થવાનું? બા, તમે આવું શું કામ બોલો છો? તમને સારું થઈ જશે. તમે ખાઈ પી લેશો અને પોતાની કાળજી લેશો ને તો સારું થઈ જશે. જલ્દી સારા થઈ જશો તમે. સારું, તું મૂકી દે, હું જમી લઈશ. સારું બા, તમે જમી લો, ત્યાં સુધી હું આ ગટુને ખવડાવી દઉં છું. હા ને? લો ગૌરીબેન, તમે ખવડાવી દેજો. હા, ત્યાં મૂકો. બેટા, આ ગંદુ છે, જોઈને ખાવાનું. ઈયળ હોય અંદર. જો લે, હવે હું ખવડાવું. લે, જો 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 નીકળે ને, જો 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 જો, એ ઈયળ હોય બેટા એમાં. શું ખાવું છે મારી દીકાને? તંબુરો. એને તંબુરો ખાવો છે કા? પેપ્સી. પેપ્સી વાળી થામાને હવે પેપ્સી. એવું ના કહેવાનું બેટા, હા, એવું ના બોલવાનું. અત્યારથી જો હામું બોલવા મળ્યો. બોલો હવે શું કહો છો? કાંઈ નહીં, આ ડોહી માને કાંઈ ફેર પડ્યો કે નહીં? જલ્દી સારા થઈ જશે, દવા ચાલુ છે. અને તમને એક વાત કહું, હા. આટલા દી મારા હાથનું ખાતા નતા ને, આજે તો મારા હાથનું ખાધું એમણે. એમ? હા, હવે તો ખાય જ ને. હવે એની ઈચ્છા પૂરી થઈ ગઈ છે. હરખે હરખા ભાગ પડ્યા ને એમાં, સમજી? તમે એની એ જ વાત લઈને બેઠા છો. હા બેટા, લઈ આલીશ તને. હા, આ તો હમણાં લઈ. આ વાત તો છે ને મને આખી જિંદગી તડપાવશે, સમજી? હવે નાની અમથી વાત લઈને બેસી ના રહેવાનું હોય. એ નાની એમથી વાત તો હા, તારા માટે નાની વાત છે, પણ મારા માટે તો છે ને એ બહુ મોટી વાત હતી, સમજી? સારું, હવે ભૂલી જવાની એ બધી વસ્તુને. હા. અને એ આમ જો તો પેલા વિજ્ઞાન છોકરા રે હું ઝઘડો કરતો હતો, આમ હામું જો હું એને યાર માથાકૂટ કરતો હતો. હે, કઈ નહીં, રમતો તો એની જોડે. રમતો હતો. તોફાન નહીં કરવાના, તને કેટલી વાર કીધું? આ તમારું વર્તન જોઈને જે બગડે છે. આ તમે આવું વર્તન કરો છો ને એટલે જે એવો થઈ ગયો છે. આમાં વર્તન એવું કરવાનું લખ્યું છે ને એટલે હું એવું જ વર્તન કરે, સમજી? આપણે જેવું કરીએ ને એવી જ અસર આપણા છોકરા પર પડે. જ્યારથી આ જમીન મારા હાથમાંથી ગઈ છે ને ત્યારથી મારું વર્તન તે જોયું. હે, અને કાજો આ પે હજી નાનું એવું છે ને હે કરે છે, પણ દૂધ દેવાની ખબર પડે છે ને. મોટું થશે ને તો હવ આપશે. મોટું થાય તો કેટલી નીણ લાવવું, ઘાસ લાવવું, બસ નકરું ખા ખા. અને કા એક આ કા એની પાછળ શું કામ લાગો છો? પણ તમે ખાવાનું
કશું ખાધું નહીં હજુ એણે. હા અત્યારે જો આમલે ખાય. હા તો એ ભલે ને આમલી ખાતો. અય તાર પેપ્સી ખાવી છે? ખાવી છે? તું છે ને ઘરની બહાર નહીં નીકળતી નો. તું એને કાંઈ લઈ દેતી નહીં, બરોબર? અને એ માંદો પડશે તો પછી એના ખર્ચા આપણે જ ભોગવવાના ને. એક પેપ્સી ખાઈને કોઈ માંદું પડતું હશે? હું એક પેપ્સી ખાલી, તને ખબર છે ઘણા એવા રોગ આવે છે, ખાલી એવો શ્વાસ લે ને ત્યાં એ રોગ ચોટી જાય અને માણા ઉકલી જાય. સારું નહીં ખવડાવું. હા, એક તો આ ડોહી બીમાર છે અને હારવાર આ ફેફસા નકરા દાયબા કરશે. હજુ ખાધી પણ નથી એને. અને સારું જાઓ તમે હાથ પગ ધોઈ લો, હું જમવાનું કાઢું. શાક કેનું કર્યું છે પેલા કે? રીંગણ બટેકાનું કર્યું છે. વાહ, તો સારું. નકર અત્યારે હશે ને સમજો જેમ પડી હતી ને એમ પાછી પડત, સમજી? હાલ હું હાથ પગ ધોઉં છું, ખાવાનું હોય. અને આ નકરો ખોળામાં ને ખોળામાં નહીં રાખવાનો, હેઠો ઉતાર. મમ્મી, ભાઈ છે ને તો ભાભીને કેવું કેવું કહેતા હતા. ભાઈ એવું કહેતા હતા કે જમીનના 3 ભાગ થઈ ગયા, હવે તો મમ્મી જતા રહેશે, એને તો જે ઈચ્છા હતી એ થઈ ગઈ. એટલે ભાઈ બોલતા હતા અને ભાભી તમારા વિશે બોલતા હતા કે બા છે આપણા, એવું ના કહેવાય, એની સેવા કરવી પડે. ભાભી સારા છે, તમે ભાભીને ખોટું વળતા હતા. હા, હવે મારી ભૂલ થઈ ગઈ. હવે હું એની જોડે માફી માંગી લઈશ. હા, તમે એને કહી દેજો. મેં એને બહુ જણસણ કહ્યું છે, મેં એને કોઈ દી સારી નથી શબ્દ વાપર્યા. જા બેટા, ભાભીને બોલાવી લાય. હા. બા તમે મને બોલાવી? હા બેટા, મેં તને બોલાવી. જો બેટા, મેં તને બોલાવી કે મેં આટલા વર્ષો તારી જોડે કંઈ વ્યવહાર સારા નહીં કર્યા. મેં તને અણસણ બોલી, મેં તને અશબ્દ કહ્યા, મેં તારા હાથનું ખાવાનું પણ નથી ખાતી. પણ બેટા, હવે મને તું માફ કરી દે. ના બા, માફી ના માંગો. તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને તો મારી માટે એ જ બહુ છે. એટલે તમે છે ને માફી ના માંગો. આમ બસ હવે શું કરું હું, મને કંઈ ખબર નથી પડતી. બા તમારે કંઈ જ કરવાની જરૂર નથી. જો હવે તમે ધીરે ધીરે સારા પણ થઈ ગયા છો, એટલે હવે તમારે કશું જ કરવાની જરૂર નથી. તમે ખાલી મંદિરે જાઓ અને ઘર સાચવો, ગટુને સાચવો, બસ એટલું જ જોઈએ છે. હવે રોજ બધા જ ઘરના કામ હું કરીશ, તમારે કશું નહીં કરવાનું, તમારે આરામ કરવાનો. હા હા, હવે બેટા જો, તું હવે જે બનાવીશ એ હું ખાઈ લઈશ. અત્યાર સુધી તો હું તારા હાથનું નથી જમતી, પણ હવે તું કહીશ ને એ હું માનીશ. બસ તારી વાત. હા, પણ મને માફ કરી, દિલથી માફ કરી દે બેટા. હા બા, મેં તમને માફ કરી દીધા છે ને. મારા મનમાં એવું કંઈ તમારા પ્રત્યે હતું જ નહીં. જો એવું હોત ને તો હું તમારી સેવા પણ ના કરત. હવે બધું મનમાંથી કાઢી નાખો. હવે મારા મનમાં એવું કશું જ નથી. બરાબર? હા.